નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની શરૂઆત કરવાની છે। તો પહેલા તો આજના વિડિયો લેક્ચરમાં આપણે બેઝિક કન્સેપ્ટ શીખવાના નથી, કારણ કે જે મેઇન વસ્તુ છે ને એના માટે બેઝિક કન્સેપ્ટની જરૂર નથી। અને આમને જે નવો સિલેબસ જે ડિઝાઇન કર્યો છે, એટલે કે જૂનામાંથી કટ કર્યું છે, નવું એડ કરવાની બદલે જૂનો જે હતો એમાંથી કાઢી નાખ્યું છે, અને કાઢી નાખ્યું છે ને એમાં બેઝિક કન્સેપ્ટ બધા નીકળી જાય। પણ છતાંય આપણે પહેલા તો આ ચેપ્ટર પૂરું થાય પછીનો એક વિડીયો બેઝિક કન્સેપ્ટનો આવશે। પહેલા આપણે એ શરૂઆત કરતા નથી, પહેલા આપણે ચેપ્ટર શરૂ કરી દઈએ, જે મેઇન છે એ પૂરું થાય પછી આપણે બેઝિક કન્સેપ્ટનો વિડીયો લેશું। એટલે કે સ્વાધ્યાય 3.2 માં બધા દાખલા છે ને એમાંથી મોસ્ટ ઓફ દાખલા બેઝિક કન્સેપ્ટ વાળા છે, તો એ એમને કાઢી નાખ્યું છે સિલેબસમાંથી, છતાંય આપણે જે જરૂરી છે એ વસ્તુ કરશું। પણ અત્યારે આપણે શું કરવાનું છે, સ્વાધ્યાય 3.3 અને 3.4 શીખવાનું છે। પણ આજના લેક્ચરમાં કઈ બે સ્વાધ્યાય પૂરા નથી થઈ જવાના। પણ પહેલા તો આપણે સમજી લઈએ કે કોના માટે કેટલા માર્કનું પૂછાય છે। તો બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ હોય છે, તો બેઝિક મેથ્સમાં વિકલ્પ વગર 4 માર્કનું, વિકલ્પ સાથે 8 માર્કનું પૂછાય છે, અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં વિકલ્પ વગર 8 માર્કનું, વિકલ્પ સાથે 12 માર્કનું પૂછાય છે। હવે વિકલ્પ વગર અને વિકલ્પ સાથે એટલે શું? તો ધારો કે એક પ્રશ્ન એવો છે કે એમાં તમને એમ કે 9 માંથી 6 પ્રશ્ન લખો, તો 3 પ્રશ્ન વધારાના આવ્યા ને, અને એ 3 પ્રશ્ન વધારાના આવ્યા ને એ વિકલ્પ સાથે વાળા આવ્યા હોય, કે એક પ્રશ્ન તો રેગ્યુલર હોય જ અને એ 3 માં બીજો પ્રશ્ન હોય। તો વિકલ્પ સાથે મતલબ કે તમને આ પ્રકરણ આવડે છે તો તમે 8 માર્ક લાવી શકો, વિકલ્પ વાળા તમે 2 પ્રશ્ન લખી શકો। 9 માંથી તમને એમ કીધું છે કેટલા લખો, 6 લખો, તો તમે કોઈ પણ 6 લખી શકો। પછી ભલે ને એક ચેપ્ટરના 2 પ્રશ્નો હોય, પહેલા એવું થતું કે એક પ્રશ્ન હોય એના અથવામાં બીજો પ્રશ્ન આપ્યો હોય, તો તમારે 2 માંથી કમ્પલસરી એક જ લખવાનો હોય, કે ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન છે તો અથવામાં બીજો જે પ્રશ્ન હોય એ ત્રીજા ચેપ્ટરનો જ હોય, તો ત્રીજા ચેપ્ટરના 2 માંથી તમે એક જ લખી શકો ને હવે શું કરી શકો, 2 પ્રશ્ન લખી શકો। મતલબ કે તમે આ ચેપ્ટરમાં સરખું ધ્યાન દો છો તો તમે 8 માર્ક્સ લાવી શકો છો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા સ્ટુડન્ટ, સોરી બેઝિક મેથ્સ વાળા, અને 12 માર્ક્સ લાવી શકો છો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા સ્ટુડન્ટ। તો આ તો થઈ ગઈ ગુણભારની વાત, કે 4 માર્ક અને 8 માર્ક, અને 8 માર્ક ને 12 માર્ક। તો આપણું ફોકસ તો બધામાં કયું હોય, આ જ હોય ને, 8 અને 12 માર્ક્સનું। હાલો પેલા આટલી વસ્તુ ખબર પડી ગઈ। હવે મેં કીધું એમ કે બધા બેઝિક કન્સેપ્ટ કાઢી નાખ્યા છે। ચેપ્ટરનું ટાઇટલ એ હું અત્યારે સમજાવતો નથી। ચેપ્ટરનું ટાઇટલ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। હમણાં દાખલો પૂરો થાય ને પછી સમજાવું, અને દાખલો આખો ગણવાનો નથી, બધી વસ્તુ સમજાવું છું। પણ પહેલા તો શું કરવાનું છે, રકમ વાંચવાની। મેથ્સ કેવી રીતે આવડે ખબર છે? પ્રશ્ન જે આપ્યો છે એ વાંચતા આવડવો જોઈએ, વાંચતા તો બધાને આવડવું જ જોઈએ, નહીતર તો કઈ થાય નહીં। વાંચતા આવડવો જોઈએ, સમજતા આવડવો જોઈએ, અને એમાં શું માંગ્યું છે અને શું આપ્યું છે, આ 2 વસ્તુ ગોતી લેવાની। અને એ આપ્યું છે એમાંથી માંગ્યું છે એ કેવી રીતે મેળવવાનું, આ વચ્ચેની પ્રોસેસ, આટલું આવડે ને એટલે તમને ગણિત આવડે ને આવડે છે। હા, અમુક દાખલા એવા હોય છે કે જેમાં તમારે બહુ વિચારવું પડે, અને ઘણી વાર એવું થાય કે વિચાર શક્તિ જ પૂરી થઈ જાય, એવા દાખલા આપ્યા હોય, એને શું કહેવાય, યાદ રાખવા વાળા દાખલા। પણ અત્યારે તમે બધા શું કરો છો, ગણિત શું કામ નથી આવડતું ખબર છે? તમે બધા દાખલા પાકા કરી નાખો, આવો દાખલો આવે તો આવું કરવાનું, આવો દાખલો આવે તો આવું કરવાનું, આવો દાખલો આવે તો આવું ના, એવું બધા દાખલા માટે ના કરવાનું હોય, એવા અમુક જ દાખલા હોય। અને આમને જે નવો સિલેબસ ડિઝાઇન કર્યો એમાં જૂનામાંથી કાઢી નાખ્યું, એમાંથી એ બધા દાખલા નીકળી ગયા છે। જનરલી મારા ખ્યાલ મુજબ 10મા લેવલે એવું તો નથી આવતું જેમાં તમારે પાકું કરવું પડે, કદાચ આવતું હોય ને તો 2-3 વસ્તુ એવી આવતી હોય। તો પહેલી વસ્તુ, ગણિત જે છે ને એમાં તમારે પાકું ન કરવું પડે, તમે આ ભણાવતા હોય ત્યારે ધ્યાન આપ્યું હોય તો તમને દાખલો આવડે ને આવડે। મારા વિડીયો લેક્ચર જોશો ને તો તમારે પરીક્ષામાં જે રકમ આપી હોય ને ત્યાંથી દાખલો એમનામ થઈ જશે, તમારે કોઈ દી પાકો કરવો નહીં પડે કે તમે બધા પેપર સોલ્યુશન કરો। જોકે હું કરાવું છું, ગાલાના સોલ્યુશન ચાલુ છે કે સ્ટાન્ડર્ડના બેઝિકના, પણ એ પ્રેક્ટિસ માટે આપણે કરવી છે। પણ તમે જો સિલેબસ સરખો ભણ્યા હોય ને તો એની જરૂર નથી, પણ એમાં શું હોય, નવા કંઈક આઈડિયા આપેલા હોય ક્વેશ્ચનમાં, તો એ તમે સોલ્વ કરી શકો। એ શીખવા માટે આપણે ગાલા અસાઇનમેન્ટનું સ્ટાન્ડર્ડ અને બેઝિકનું સોલ્યુશન કરવી છે। હાલો આટલી વસ્તુ ખબર પડી। હવે પહેલા તો આ રકમ વાંચવી, પછી આપણે બીજી ચર્ચા કરવી કે 2 સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે 2 સંખ્યા શોધો। હવે તમે કહેશો આ રકમમાં શું ખબર પડી, કેવી રીતે સમજવું, કેવી રીતે વાંચવી? તો પહેલા તો આટલું સેન્ટેન્સ વાંચો, 2 સંખ્યાનો તફાવત કેટલો છે, 26।
તફાવત કોને કહેવાય ખબર છે? બાદબાકીને કહેવાય. કોને કહેવાય? બાદબાકી. હવે બાદબાકી કેવી છે? 26. અને બાદબાકી હંમેશા પ્લસમાં જ આપી હશે. અને પ્લસમાં આપ્યું હોય એટલે કે તફાવત આપ્યો હોય ને ત્યારે શું આવે કે મોટી સંખ્યા હોય ને એમાંથી નાની સંખ્યા બાદ કરો ને ત્યારે તફાવત કેવો આવે? ધન આવે. શું કામ? કારણ કે હું કહું 5 માંથી 2 બાદ કરું તો કેટલો જવાબ આવે? 3. પણ 2 માંથી 5 બાદ થાય? ન થાય. તો 2 - 5 લખું ને તો જવાબ કેટલો આવે? -3 આવે. હાલો, આ સમજાણું. તો પહેલા તો આટલું મેં વાંચ્યું. હજી આપણે રકમ ડિટેલમાં આટલી ધીમે ધીમે વાંચતી જવાની, સમજતી જવાની. કે બે સંખ્યાનો તફાવત 26 છે. તફાવત એટલે બાદબાકી. અને એ પ્લસમાં જ આપેલો હશે. જ્યારે તમને તફાવત આપ્યો હોય ને ત્યારે પ્લસમાં જ આપ્યો હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો ને તો ધન તફાવત મળે. એટલે કે અહીંયા શું કરવાનું છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. પછી બીજું શું આપ્યું છે સેન્ટેન્સ? કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. આનો મતલબ શું થાય? તો હું એમ કહું કે મારી પાસે 5 રૂપિયા છે અને તમારી પાસે 15 રૂપિયા છે, તો તમારી પાસે મારા કરતા કેટલા ગણા રૂપિયા છે? 3 ગણા રૂપિયા છે. એટલે કે 5 × 3 કરું ને એટલે જવાબ કેટલો આવ્યો? 15. તો આ સંખ્યાના 3 ગણા એટલે એનો 3 સાથે ગુણાકાર, એટલે જે જવાબ આવે ને એને શું કહેવાય? 3 ગણું કહેવાય. કોનું? પેલી સંખ્યાનું. તો એમ કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો પેલી સંખ્યાને 3 વડે ગુણો ને તો બીજી સંખ્યા મળે, એટલે એને શું કહેવાય? 3 ગણું કહેવાય. એમ કીધું બમણું છે તો 2 વડે ગુણવાના, 4 ગણું છે તો 4 વડે ગુણવાના, અને 5 ગણું છે તો 5 વડે ગુણવાના. હાલો, આ બે વસ્તુ આપી છે. અને એમ કીધું છે ત્રીજું કે તે બે સંખ્યા શોધો. શું કીધું છે? તો તે બે સંખ્યા શોધો. હાલો, આ વસ્તુ ખબર પડી કે બે સંખ્યા કઈ છે ને મેળવવાની છે. બે ની બાદબાકી કરશો મોટામાંથી નાનાની તો કેવી આવશે? 26. અને મોટી સંખ્યા છે એ નાની સંખ્યા કરતા કેવી છે? 3 ગણી. તો એમનામાં ખબર પડે ને કે મોટી હોય 3 ગણી હોય ને કે નાની હોય 3 ગણી ન હોય. નાની હોય શું કહેવાય? ત્રીજા ભાગની કહેવાય. શું કહેવાય? ત્રીજા ભાગની છે. હાલો, તમે કહેશો આ તો તમે ખાલી એક એક વાક્ય સમજાય ને, આખું શું કહેવા માંગે છે? તો હવે ત્રીજા ચેપ્ટરનું ટાઇટલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ એટલે કે બે ચલ આવતા હશે. ચલ કોને કહેવાય? તો એનો કન્સેપ્ટ આપણે બીજા ચેપ્ટરમાં સમજાયો છે કે જેની કિંમત ખબર નથી ને એને આપણે શું કહેશું? ચલ. હાલો, આટલું ખબર પડી. દ્વિચલ એટલે કે બે ચલ. સુરેખ સમીકરણ યુગ્મ તો બે ચલનું એક સમીકરણ આવશે. અને સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ આપ્યા હશે. અને બે સમીકરણ જોડીમાં આપ્યા હશે એટલે કે યુગ્મ આપ્યું હશે. અને સુરેખ એટલે શું? કે x ની ઘાત કેટલી હોય? 1 હોય. હવે હું આટલું બોલ્યો ને એ બધી વસ્તુ શેમાં સમજાયેલી છે? બીજા ચેપ્ટરમાં. છતાંય અત્યારે અહીંયા સમજાવી દઉં. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે શું? જોડ. એટલે કે બે વસ્તુ આપેલી હશે. પછી એમ કીધું છે સમીકરણ. સમીકરણ કોને કહેવાય? કે કાંઈક વસ્તુ આપેલી હોય એનું આવી રીતના સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર આપ્યો હોય, બરાબર કાંઈક આપેલું હોય, 0 આપ્યું હોય, 5 આપ્યું હોય, 10 આપ્યું હોય. મતલબ બે ક્વોન્ટિટી વચ્ચે બરાબરનો રિલેશન હોય. કે અહીંયા હું લખું કે 2 + 3 બરાબર કેટલા થયા? 7. તો આ બે ક્વોન્ટિટી હતી કે એક આ અને એક આ. 2 + 3 = 7 ક્યાંથી થાય? મારું કેમ મગજ આમ થાય? 5 ને 2 7 થાય ને. 3 ને 2 કેટલા થયા? 5. તો આ બે ક્વોન્ટિટી વચ્ચે કેનો રિલેશન છે? સંબંધ છે બરાબરનો. અને બે ક્વોન્ટિટી વચ્ચે બરાબરનો સંબંધ હોય ને તો એને શું કહેવાય? સમીકરણ કહેવાય. પછી હું લખું એવી બે સંખ્યા મને ખબર નથી પણ એનો સરવાળો કેટલો થાય છે? 5 થાય છે. તો આને શું કહેવાય? સમીકરણ કહેવાય. હાલો, પેલા યુગ્મ એટલે ખબર પડી બે આપ્યા હશે તો આ તો એક જ થયું ને. તો તમને બે સમીકરણ આપ્યા હોય એટલે શું કહેવાય? યુગ્મ. સમીકરણ કોને કહેવાય? તો આવું હોય ને સમીકરણ કહેવાય. સુરેખ કોને કહેવાય? તો જ્યારે તમને કોઈ પણ સમીકરણ આપ્યું હોય ને એમાં ચલની ઘાત, ચલ કોને કહેવાય? x ને અને y ને કહેવાય. એની ઘાત કેટલી છે? 1 અને 1 છે. જ્યારે સમીકરણમાં ઘાત 1 હોય ને સુરેખ કહેવાય. શું કામ સુરેખ કહેવાય? તો એ આપણો કન્સેપ્ટનો વિડીયો આવશે એમાં સમજાઈશ, પણ અત્યારે કહી દો કે એનો તમે આલેખ દોરો ને તો એક રેખા મળે. શું મળે? એક સીધી રેખા મળે. જો તમે x ની 2 ઘાત કરી નાખો ને તો કોઈ દી આલેખ રેખા નથી મળવાનો. જ્યારે x ની ઘાત 1 હશે ને ત્યારે જ આલેખ કેવો મળશે? એક રેખા મળશે. તો જ્યારે ચલનો ઘાત એટલે કે x અને y નો ઘાત 1 હોય ને ત્યારે આલેખ રેખા મળે છે એટલે એને શું કહેવાય? સુરેખ કહેવાય.
અને દ્વિચલ એટલે કેટલા ચલ આપેલા હશે? 2 ચલ આપેલા હશે. હાલો, પેલા આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે એનો ઉકેલ કોને કહેવાય ને એ હજી સમજાવવાનું બાકી છે. તો ઉકેલ મેળવવાના છે આપણે. ઉકેલ મેળવવાની 2 રીત આવશે. એક તો આદેશની રીત આવશે અને બીજી આવશે લોપની રીત. હવે આ 2 રીત જે છે ને એમાં એક સ્વાધ્યાય આપણે જે ભણવાનું છે 3.3 એમાં આદેશની રીતથી દાખલા ગણવાના. 3.4 જે છે એમાં લોપની રીતથી દાખલા ગણવાના. પણ બોર્ડની પરીક્ષામાં એવું નથી કે આદેશની રીત વાળો લોપની રીતમાં ન પૂછે. 3.3 નો દાખલો આદેશની રીત નો હોય, પરીક્ષામાં તમને એમ કે લોપની રીતથી ગણો. 3.4 નો દાખલો લોપની રીત હોય, તમે પરીક્ષામાં એમ કે આદેશની રીતથી ગણો. તો તમારે એવા ભાકા નથી કરવાના કે આ દાખલો આદેશની રીતથી થાય ને આ દાખલો લોપની રીતથી થાય. પરીક્ષામાં દાખલો આવ્યો, તમને કાંઈ નથી કીધું તો તમે આદેશની રીતથી પણ કરી શકો અને લોપની રીતથી પણ કરી શકો. પણ તમને એવું કીધું છે કે આદેશની રીતે જ ગણો, તો તમારે એ દાખલો આદેશની રીતથી જ ગણવાનો છે. અને તમને એમ કીધું કે લોપની રીતે ગણો, તો એ દાખલો તમારે લોપની રીતથી જ ગણવાનો છે. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે બીજું કે પેલા તો આદેશની રીત શું છે ને લોપની રીત શું છે એ તો આપણે ભણવાનું બાકી છે. પણ અહીંયા તમને 4 દાખલા એવા આપ્યા છે જે સીધા સમીકરણ આપ્યા છે. 4 કે 5, લગભગ પેલામાં 5 દાખલા છે અને પછી બીજા જે સ્વાધ્યાય છે એમાં 4 દાખલા છે. તો 4 કે 5 દાખલા એવા છે જેમાં સીધા સમીકરણ આપ્યા. બાકીના જે બધા પ્રશ્ન રહ્યા ને જે અહીંયા લખ્યો એને કૂટ પ્રશ્નો કહેવાય. એ તમને જે છે ને રકમ સ્વરૂપે આપ્યા હોય તો એ રકમમાંથી સમીકરણ બનાવવાના છે. તો પેલા તો એ રકમમાં સમજ્યા કે બાદબાકી કહેવા માંગે છે, અહીંયા 3 ગણી છે એ કહેવા માંગે છે, અને એમ કીધું 2 સંખ્યા શોધો. મેં તમને ટાઇટલ સમજાવી દીધું સ્પીડમાં. ડિટેલનો વિડીયો આવશે એમાં ફરીથી આવશે ત્રીજા વિડીયોમાં. ત્રીજો એટલે કે છેલ્લો જે હશે, બીજો ત્રીજો કે પાંચમો જે પણ બને છેલ્લા વિડીયોમાં એનો કન્સેપ્ટ હજી ડિટેલમાં આવશે કે આલેખ કેવી રીતે બને, સુરેખ કેવી રીતે થાય, બધી વસ્તુ. હવે પહેલા તો રકમ વાંચી લીધી, મેં કીધું સમજો, તમે સમજી લીધી. પણ આને કરવાનું શું છે તો મેં અત્યારે જ તમને કીધું કે ચેપ્ટરનું ટાઇટલ શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો 2 સમીકરણ બનાવવાના છે અને બેમાં 2 ચલ હશે ને બંનેની ઘાત કેટલી હશે? 1 હશે. તો તમારે એક ઘાત છે એવું ધ્યાન નથી રાખવાનું. 2 સમીકરણ બનશે એટલું ધ્યાન રાખવાનું છે. કેટલા સમીકરણ બનાવવાના છે? 2 સમીકરણ બનાવવાના છે. હવે તમે એમ કહો રકમમાં એવું કીધું નથી કે 2 સમીકરણ બનાવો. તો રકમમાં તમને એવું કીધું છે કે 2 સંખ્યાનો તફાવત 26 છે, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે 2 સંખ્યા શોધો. હવે અહીંયાથી દાખલાની શરૂઆત થાય. તમે કહેશો કઈ સમજાયું જ નહીં, પેલા આટલું તો ખબર પડી ને. હવે ગમે ત્યારે રકમ આપી હોય ને ત્યારે છેલ્લું સેન્ટેન્સ ગોતો કે શું માંગ્યું છે. મેં તમને કીધું શું આપ્યું છે શું માંગ્યું છે, તો તમને એમ કીધું છે તે 2 સંખ્યા શોધો, આવું કીધું છે. હાલો, આ ખબર પડી. હવે અહીંયા બીજો દાખલો જો અહીંયા કીધું તો તે પૂરક કોણો શોધો. પછી અહીંયા ત્રીજો દાખલો એમ કીધું છે કે એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. એના પછીનો દાખલો કે મુસાફરી પ્રત્યેક કિમી કેટલા દરે ચૂકવવી પડે, અને મુસાફરે નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે ચૂકવણી કરવી પડે, અને મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે. જે માગ્યું છે ને એને આપણે હાઇલાઇટ કરતા તો તે અપૂર્ણાંક શોધો. પછી એમ કીધું તેની વર્તમાન ઉંમર શોધો. આખી રકમ નથી વાંચી, હજી આગળ બીજા દાખલા છે. બધામાં પહેલા તો એ સમજેલો તમને ખબર. તો તે અપૂર્ણાંક શોધો. અત્યારે હતો એના જેવો જ, રકમ બદલાણી છે થોડી. પછી એમ કીધું છે કે નુરિયાનો સોનુની વર્તમાન ઉંમર શોધો. પછી એમ કીધું તે સંખ્યા શોધો, એટલે અત્યારે આવ્યું હોય કે સંખ્યા શોધો ને પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે, કે નોટની સંખ્યા મેળવવાની છે. પછીનો દાખલો કે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. અને પછી પૂરું. બધી રકમમાં તમને એક વસ્તુ હાઇલાઇટ કરતા આવડી કે શું માંગ્યું છે. એવું નહીં કે છેલ્લે જ આપ્યું હોય, પણ જનરલી બધા દાખલામાં ક્યાં આપ્યું હોય? છેલ્લે એન્ડમાં જ આપેલું હોય. હાલો, તો પેલા તો આ વસ્તુ ખબર પડી. હવે 2 સંખ્યા શોધવાની છે. મેં જો તમને પેલા અહીંયા જ સમજાયું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો ને તો તફાવત ધન મળે, અને તફાવત હંમેશા ધનમાં જ આપ્યો હશે. તો ચલનો કન્સેપ્ટ આપણે સમજાયેલો હોય, વિડીયો જોયો હોય તો ભલે, ન જોયો તો અત્યારે કહી દઉં કે જેની કિંમત ખબર નથી ને તો એમ કહો અનુમાન મારવાનું છે ને, તો તમે અનુમાનમાં તમે કંઈક સંખ્યા લખાવો ને કે આટલી આટલી, પણ તમને ખબર જ નથી. તમે એમ કહેશો કે આની કિંમત આવી કંઈક હશે,
હું એમ કહું કે આ પેનની કિંમત કેટલી છે, તમને ખબર છે? નથી ખબર. તો એમ લખીશ કે ધારો કે આ પેનની કિંમત x છે. x એટલે આપણને નથી ખબર, કાંઈક હશે, સમજણ પડે? તો અહીંયા એમ કીધું છે કે બે સંખ્યા શોધો, આપણને ખબર નથી. તો સૌથી પહેલા શું લખવાનું? આ વાક્ય, ધારો કે મોટી સંખ્યા x છે તથા નાની સંખ્યા y છે. જો અહીંયા મેં એવો શબ્દ નથી લખ્યો, ઉતાવળમાં તમે કરો એક સંખ્યા, એમ કીધું બે સંખ્યા શોધો, તો એક સંખ્યા x અને બીજી સંખ્યા y. પણ હવે કઈ મોટી ને કઈ નાની તમે એવું નથી મેન્શન કર્યું, તો તફાવતમાં પ્રોબ્લેમ થઈ શકે ને. એટલે મેં અહીં લખ્યું કે ધારો કે મોટી સંખ્યા x છે તથા નાની સંખ્યા y છે. હાલો, પેલા તો આ બે સંખ્યા શોધવાની કીધી છે, ત્યાંથી આપણે નક્કી કર્યું કે પેલું વાક્ય કે ધારો કે મોટી સંખ્યા x છે, નાની સંખ્યા y છે. પેલા આટલી વસ્તુ બધાને આવડવી જોઈએ લખતા. આમાં આપણે કઈ બીજી મહેનત માથાકૂટ કરી નથી. મેં કીધું કે શું આપ્યું છે ને શું માંગ્યું છે, તો બે સંખ્યા શોધવાની હતી, તો પેલા લખી નાખી કે એક x છે ને બીજી y છે. મગજમાં ફીટ બેસી ગયું. ગમે ત્યારે દાખલો આવે, છેલ્લું સેન્ટેન્સ ગોતીને એના ઉપરથી ધારવાનું છે બે સંખ્યા માટે. હવે જે આ માહિતી આપી હોય ને એમાંથી બે સમીકરણ બનતા હોય, તો અહીંયા જો હાઇલાઇટ કરેલી છે, તો પહેલું વાક્ય લખવાનું શું કે બે સંખ્યાનો તફાવત તફાવત 26 આપેલ છે. હાલો, આટલું લખ્યું. અને આટલું લખ્યું તો તમે શું લખી શકો કે માટે x માઇનસ y બરાબર કેટલા થાય? 26. શું કામ? મેં તમને પહેલા જ કીધું કે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો તો ધન તફાવત મળે. આને તમારે શું આપવાનું? સમીકરણ નંબર 1. તો જુઓ તો બે ચલ આવ્યા, બેની એક એક ઘાત આવી અને બરાબર આવ્યા, તો આને શું કહેવાય? સમીકરણ કહેવાય. હાલો, આટલું ક્લિયર. આમાં કઈ જ માથાકૂટ કરવાની આવી? બે સંખ્યાનો તફાવત 26 આપ્યો હતો, તો બેનો તફાવત લીધો x માઇનસ y. એ કેટલો છે? 26 છે, તો બરાબર 26. ક્લિયર. હવે એમ કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એવું આપ્યું છે, તો આપણે લખવાનું એક સંખ્યા ઈ નહીં લખવાનું, થોડુંક બનાવવાનું કે મોટી સંખ્યા એ જ મોટી હોય ને, તો મોટી સંખ્યા એ નાની સંખ્યાથી કેવી છે? 3 ગણી છે. હાલો, આટલું લખતા આવડું. હવે મેઇન વસ્તુ છે કે અહીંયા સમીકરણ સમજવાનું છે કે પેલા તો મોટી સંખ્યા લખી લઈશું x, પછી થોડીક જગ્યા રાખવાની, પછી બરાબર મૂકવાના, પછી આ y. હવે x અને y બરાબર નથી, કારણ કે એક મોટી સંખ્યા છે અને નાની સંખ્યા છે. તમને એમ કીધું છે કે મોટી સંખ્યા એટલે કે આ x નાની સંખ્યા કરતા કેવા છે? 3 ગણા. અને વચ્ચે મેં શું મૂક્યું? બરાબર. બરાબર ક્યારે થાય? આને 3 વડે ગુણો ને તો જ બરાબર થાય. સમજાવું. ત્રાજવું હોય, ત્રાજવું, એમાં આ બાજુ વજન વધારે હોય તો મારે સરખું કરવું હોય તો મારે વજન ક્યાં મૂકવું પડે? આ બાજુ. તો જ આમ નમે ને. કે તમે કાટલું છે 1 કિલો શાકભાજી જોખવી છે, તો તમે પેલા 1 કિલોનું કાટલું મૂક્યું, અહીંયા વજન વધી ગયું. હવે કિલો શાકભાજી તમે ધીમે ધીમે શાકભાજી મૂકતા જાઓ, જેવી 1 કિલો થશે ત્યારે જ બે સરખું થશે ને. સમજણ પડે છે? તો આ જે છે એ શું હતું? 3 ગણું હતું. તમે ગુણ્યા કોને? આને 3 વડે. અને બીજું એક ઉદાહરણ આ સાઈડમાં લખી દઉં, એ તમારે લખવાનું નથી, એક્સ્ટ્રા છે. એમ કહું કે આ 15 છે. મેં તમને હમણાં 15 અને 5 નું કીધું કે મોટી સંખ્યા 15 છે, 5 કરતા કેવી છે? 3 ગણી. તો 3 પંચાને 15 કરું તો જ જવાબ 15 આવ્યો ને. તો નાની સંખ્યાને તમે 3 વડે ગુણો છો ત્યારે શું મળી? મોટી સંખ્યા. હાલો, અને આટલું આવડે ને તો તમારું કામ પૂરું. અને આપણે આ જ કરવાનું હતું. હવે દાખલો જે છે ને આદેશની રીતે ગણવાનો છે. આદેશની રીતમાં શું કરવાનું? x ને કે y ને કરતા બનાવવાનું હોય. તો અહીં x બરાબર 3y આવ્યા, તો કાંઈ કરવાનું નથી. તો 3 ગુણ્યા y છે ને તમારે લખવાનું કેવી રીતે છે? આ રીતે લખવાનું કે x બરાબર કેટલા? 3y. આવું લખવાનું.
હવે થોડુંક સાદું રૂપ આપવું હોય ને તો આપવાનું અત્યારે પૂરતું. બાકી ખરેખર તો તમારે જે અહીંયા દાખલો ગણવાનો છે એ કઈ રીતે ગણવાનો છે આદેશની રીતથી, તો આને 2 નંબર આપી દેવાના. અને બીજું સમીકરણ આમાંથી કેવી રીતે બનશે તો અહીં લખું છું x ના x એમના, આ 3y બરાબરની આ બાજુ છે, આ બાજુ આવે ને તો કેવા થાય માઇનસ થાય, અને -3y બરાબર 0 થાય. હાલો, આ તો બધાને ખબર છે કે બરાબરની સામે જાય પ્લસ ના માઇનસ થાય, માઇનસ ના પ્લસ થાય. પણ કોઈ એવું વિચાર્યું કે શું કામ થાય? સિમ્પલ છે, અને હું કહીશ એટલે ખબર પડી જવી જોઈએ, પણ આવું કોઈ કહેતું નથી અને તમે વિચારતા નથી. તમને સરે કીધું બરાબરની આ બાજુ જાય ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, પ્લસમાં હોય તો માઇનસમાં જાય. 10% શિક્ષકોએ જ કીધું હોય અને તમે વિચારવાની ટ્રાય નથી કર્યા કે આવું શું કામ થયું, સાહેબે કીધું એટલે ઓકે કે બરાબરની સામે છે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવે, સરવાળામાં હોય તો બાદબાકીમાં જાય, બાદબાકીમાં હોય તો સરવાળામાં આવે. પણ હવે સમજાવું કે એવું શું કામ થાય. સિમ્પલ છે, આવડી જ જશે. x બરાબર 3y હતા, મેં અત્યારે જ કીધું ત્રાજવું છે. આ બાજુ તમે કઈક મૂકો છો તો આ બાજુ મૂકો તો જ સરખું થાય, નહીતર તો આમ નમેલું રહે. તો હું શું કરીશ કે આ x હતા એમાંથી હું કઈક બાદ કરું છું. શું બાદ કરું છું? 3y. તો આ બાજુ 3y હતા એમાંથી મારે શું બાદ કરવું પડે? 3y. કારણ કે જેટલું અહીંયા ફેરફાર કરો એટલો જ અહીંયા કરવો પડે. ત્રાજવું જ સમજવાનું બરાબર આવે. એટલે અહીંયા જેટલો ફેરફાર કરો છો એટલો અહીંયા કરવાનો, અહીંયા ઘટાડો છો તો અહીંયા ઘટાડવાનું, અહીંયા વધારો છો તો અહીંયા વધારવાનું. તો સિમ્પલ હતું ને. x બરાબર 3y હતા, મેં 3y અહીંથી બાદ કર્યા તો આ બાજુથી એ બાદ કર્યા, તો હવે 3y - 3y તો શું થઈ ગયું? 0. તો x - 3y બરાબર શું થયું? 0 થયું. હાલો, આટલી વસ્તુ ખબર પડી. તો મેં તો ડાયરેક્ટ આ સમીકરણ લખ્યું હતું ને જે તમને શીખવાડ્યું, પણ કેવી રીતે થયું એ પ્રોસેસ આ કે આ કેવી રીતે આવ્યું કે x બરાબર 3y હતા, બે બાજુ 3y બાદ કર્યા અને x - 3y બરાબર 0. ગુણાકાર ભાગાકારના કેસમાં આવું જ થાય જ્યારે કરવાનું થાય ત્યાં. હાલો, એક કન્સેપ્ટ વધારાનો ખબર પડી. જોકે આવું તમને મગજમાં ન હોય ને તમે વિચારવાની ટ્રાય ન કરી હોય, પણ હવે ખબર પડી ગઈ. હવે કોઈ દી ભૂલ થશે કે શું કામ એવું કરવી છીએ આપણે. હાલો, ક્લિયર? તો જ્યારે સમીકરણ બનાવવાનું થશે ને તેમાં લોપની રીતમાં, જો આ દાખલો લોપની રીતે કીધું હોય ને તો આવું સમીકરણ બનાવવું પડે, આવું ના ચાલે. આવું કરીને દાખલો ગણી નાખો, પણ આપણે એવી રીતે ગણવાના નથી. તો આ સમીકરણ ને આ બે એક જ છે. ક્લિયર? તો પેલા દાખલા માટે સમીકરણ બની ગયું. મોટી સંખ્યા x, નાની સંખ્યા y, બંનેનો તફાવત 26 હતો અને એક છે બીજા કરતા 3 ગણી હતી. પૂરું. તો આ બે વધારાની વસ્તુ તમારે નથી લખવાની, તમારે આટલું જ લખવાનું છે. અને આગળનો દાખલો જે છે એ તો આપણે આદેશની રીત ને લોપની રીત શીખવીને પછી ગણવાનો છે. આજના લેક્ચરમાં શું કરવાનું છે? બધાના સમીકરણ બનાવતા શીખવાના છે. ખબર પડી ગઈ? ચાલો, બીજો પ્રશ્ન કે મેં કીધું રકમ વાંચવાની, આ તો કામ પૂરું થઈ ગયું હતું. એમ કીધું છે કે બે પૂરક કોણો પૈકી, શું કીધું છે? બે પૂરક કોણો પૈકી, એટલે બે પૂરક કોણની વાત થાય છે. એમ કીધું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો હોય તો તે પૂરક કોણો શોધો. તો માહિતી તો તમને એક જ આપી છે. અહીંયા જુઓ તો બે પૂરક કોણો પૈકી, તો આ તો કઈ નથી ને, તો તમને એમ કીધું બે પૂરક કોણ આપ્યા છે. કઈ મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો છે તો તે પૂરક કોણો શોધો. હવે પેલા તો બધાને પ્રશ્ન આવો જ થાય, જેટલા હોશિયાર છે આવડે છે, કઈ પ્રશ્ન નથી. પણ તમને એમ થશે પૂરક કોણ એટલે શું? કોણ એટલે શું? તો કોણ એટલે કે કોણ વ્યક્તિ નહીં, કોણ એટલે ખૂણો. તમે કહેશો ખૂણો એટલે શું? તો હું આ રીતના એક રેખા દોરું અને આ બીજી રેખા દોરું, તો આ વચ્ચેનું કઈક માપ તો કાઢવું પડે ને, અને ઈ માપને શું કહેવાય? ખૂણો કહેવાય. શું કહેવાય? ખૂણો. તમે કહેશો ઈ માપ એટલે શું? તો હું એમ કહું કે આટલું 1 સેન્ટીમીટર છે, ખરેખર નથી, પણ ધારો કે મેં શોધ કરી હોય સમજી લ્યો, તો એમ કહું આટલું 1 સેન્ટીમીટર, તો એટલું ને એટલું બીજું એડ કરું કેટલા થાય? 2 સેન્ટીમીટર. એટલું ને એટલું ત્રીજું એડ કરું કેટલા થાય? 3 સેન્ટીમીટર. તો જેને આ માપ બનાવ્યા છે ને એમાં એક માપ ફિક્સ કર્યું હોય કે આ આટલું લેવાનું, કે અહીંથી આટલું 1 સેન્ટીમીટર, તો અહીંથી આટલું શું થાય? ડબલ કરો તો 2 સેન્ટીમીટર. અહીંથી આટલું શું થાય? 3 સેન્ટીમીટર. એટલે કે આખું 3. અહીંથી આટલું નહીં, એ તો એક જ છે. તો 1 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વત્તા 1 સેન્ટીમીટર વધારતા ગયું. તો ખૂણાના માપ કેવી રીતે લીધા છે? આવી રીતના કંઈક માપ હશે.
એને એમ કીધું કે 1 ડિગ્રી કહેવાનું. શું કહેવાનું? 1 ડિગ્રી. તો થોડુંક મોટું કરો, થોડુંક એટલે એના જેટલું જેટલું આમ વધારવાનું, એટલે ડબલ થયું તો શું કહેવાય? 2 ડિગ્રી. એમ કરતા કરતા આટલું ફર્યા ને તો એ કેટલું થયું? 180 ડિગ્રી. મતલબ કે આટલું જે છે એના 180 ભાગ કરો ને તો જે પહેલો ભાગ છે એ કેટલું બતાવે? 1 ડિગ્રી બતાવે. અને આખું વર્તુળ જે ફરે એ કેટલા ડિગ્રી થાય? 360 ડિગ્રી. તો તમને આ ડિગ્રીથી કે અંશથી, ડિગ્રી ઇંગ્લિશ શબ્દ છે અને ગુજરાતી શબ્દ અંશ છે, તો 1 અંશ, 2 અંશ, 3 અંશ, 4 અંશ, 180 અંશ, 360 અંશ. તો એનાથી તમને કન્ફ્યુઝન ન આવવું જોઈએ કે આવું ડિગ્રી આવે. ઘણા તો એમાંથી જ કન્ફ્યુઝનમાં આવી જાય. ડિગ્રી એટલે શું, અંશ એટલે શું, આવું બધું અમને ન ખબર પડે. તો કાંઈ નહીં, મેં સિમ્પલ ભાષામાં કીધું કે એક કંઈક માપ ફિક્સ કર્યું હોય કે માપ આ રીતે માપવું છે તો ખૂણામાં માપવું પડે ને, ગોળ ફરતું માપવું છે. સીધું માપવું હોય તો સ્કેલથી એટલે કે માપપટ્ટીથી અથવા ફૂટપટ્ટી તમે જે કહેતા હોય એનાથી માપવું. એમ કહું વર્તુળાકાર માપવું છે, સ્કેલને તમે વાળી નથી શકવાના, સમજણ પડે. અને વાળીને તમે સેન્ટીમીટર ને મીટરમાં તો માપી જ શકવાના છો અને એનાય દાખલા આવવાના જ છે, પણ એ પછીની વાત છે. અત્યારે ખાલી એટલું સમજવાનું તો ખૂણો કોને કહેવાય ખબર પડી ગઈ કે ખૂણો અને એનું કાંઈક માપ હશે. હવે એમ કહેશું પૂરક કોણ કોને કહેવાય? તો બે ખૂણાનો સરવાળો એટલે કે એક ખૂણાનું માપ વત્તા બીજા ખૂણાનું માપ, એ બે 180 થવું જોઈએ. એ ગમે તેમ થાય. એમ કહું 90 અને 90 કેટલા થાય? 180, તોય પૂરક કોણ કહેવાય. 100 અને 80 કેટલા થાય? 180, તોય પૂરક કોણ કહેવાય. 140 અને 40 કેટલા થાય? 180, તોય પૂરક કોણ કહેવાય. કોને? તો આ બે ખૂણાને. પણ 90 ને 100 ને પૂરક કોણ ન કહેવાય. 90 અને 90 ને પૂરક કોણ કહેવાય. 100 અને 80 ને પૂરક કોણો કહેવાય. 40 અને 140 ને પૂરક કોણો કહેવાય. હાલો, ક્લિયર આટલી વસ્તુ? હવે પૂરક કોણ કહેવાય કોને? તો પેલા તો ખૂણો કોને કહેવાય ખબર પડી ગઈ. તો તમે કહેશો કાંઈ માહિતી તો એક જ આપી હતી. તો પેલા તો સૌથી પહેલા મેં શું કીધું? તે પૂરક કોણો શોધો ને કેટલા છે? 2 છે. હવે અહીંયા જો મોટો નાનો ખૂણો વાત આવી તો હમણાંની જેમ આપણે જવાબમાં શું લખવાનું? પહેલું વાક્ય, ધારો કે બે પૂરક કોણોમાં મોટો ખૂણો x છે તથા નાનો ખૂણો y છે. હવે બીજું એક વધારાનું કહું કે એક દાખલો મેં ગણાયો છે ગાલા અસાઇનમેન્ટમાં. ત્યાં x અંશ અને y અંશ લખ્યું છે. એમ લખો તોય ચાલે ને આવું લખો તોય ચાલે, એના માર્ક્સ ન કપાય. શું કામ? કારણ કે પછી અંશ બધે લખવું પડે અને આપણે ખૂણાને જ x કહી દીધું, પછી ભલે ને 18 ડિગ્રી હોય કે એને આપણે x જ નામ આપી દીધું. તો ધારો કે બે પૂરક કોણોમાં મોટો ખૂણો x છે તથા નાનો ખૂણો y છે, અથવા x અંશ અને y અંશ છે એવું લખી શકો, પણ હું લખતો નથી. ક્લિયર? હવે પેલું તો સીધી જ વસ્તુ, પૂરક કોણનો મેં તમને શું કીધું? બે ખૂણાનો સરવાળો 180 થાય. તો સીધું જ લખવાનું કે બંને પૂરક કોણો હોવાથી શું થાય? x વત્તા y બેનો સરવાળો કેટલો થાય? 180. એ કેટલા છે એ નથી ખબર, પણ સરવાળો કેટલો થશે? 180. સમીકરણ 1. હાલો, ક્લિયર? હવે એમ કીધું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા કેવો છે? 18 ડિગ્રી મોટો છે. કેટલો છે? કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો છે. કેટલા? 18 અંશ મોટો છે. તો શું થાય? તો મેં હમણાં એમ કીધું હતું, પેલા તો x લખવાનું, બરાબર લખવાના, થોડીક જગ્યા રાખવાની, y લખવાનું. આટલું ખબર પડી ગઈ. મોટો ખૂણો એટલે કે આ x નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો છે. આ 18 ડિગ્રી મોટો છે, મારે સરખું કરવું હોય તો પ્લસમાં 18 ડિગ્રી કરવાના, પણ ડિગ્રી નહીં લખવી. શું કામ? કારણ કે x અને y આપણે ડિગ્રીમાં નથી લખ્યા. ઈ માપ છે, પછી ટોટલ ભલે ને 180 ડિગ્રી થાય, એ તો ખાલી એકમ છે. કે દાખલા ગણતા હોય 2 સેન્ટીમીટર ને 5 સેન્ટીમીટર, તો આપણે ગણતા હોય ત્યારે 2 સેન્ટીમીટર ને 5 સેન્ટીમીટર નથી લખતા,
અહીંયા 2 અને 5 થી ગણીને પછી સેન્ટીમીટર છેલ્લે લખવી છે. તો ડિગ્રી એ આપણે છેલ્લે લખશું કે x બરાબર y વત્તા 18. આ 18 મોટું હતું તો અહીંયા 18 ઉમેર. જો મોટું અને નાનું હોય ને તો પ્લસ માઇનસ થાય, ગણું અને ભાગનું હોય ને તો ગુણાકાર ને ભાગાકાર થાય. ગણું એટલે આટલા ગણો તો ગુણાકારની વાત થાય, ભાગનું એટલે કે આટલામાં ભાગનું તો ભાગાકારની વાત થાય. એમ કીધું કે આટલા જેટલું વધારે છે તો પ્લસ આવે, આટલા જેટલું ઓછું છે તો માઇનસ આવે. આટલું મોટું છે, ઓલું વધારેની બદલે અહીં શું આવ્યું મોટું, તો મોટું છે તો આટલું, નાનું છે તો માઇનસ. ખબર પડે છે? તો x બરાબર y વત્તા 18 આવ્યા. આને સમીકરણ નંબર 2 આપી દો. હવે મેં હમણાં તમને કીધું એમ કે હજી થોડુંક વ્યવસ્થિત બનાવવું હોય તો કેમ બને, અહીંયા જરૂર નથી પડવાની, પણ x એમ નામ, y આ બાજુ હોય કેવા થાય માઇનસ. શું કામ થાય? બે બાજુ y બાદ કરવાના, એ સમજાયું તમને. અને બરાબર કેટલા? 18. તો આ તમારું સમીકરણ નંબર 2. પણ આપણે દાખલામાં આની જરૂર નથી પડવાની, આની જરૂર પડશે. ક્યારે? આદેશની રીતવાળા દાખલા ગણવી ત્યારે. હવે એના પછીનો દાખલો ત્રીજો. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ 1750માં ખરીદ્યા. તો તે એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. પહેલા તો આપણે જો હાઇલાઇટ તો પહેલા કરી જ નાખ્યું હતું કે માગ્યું શું છે કે એક બેટની કિંમત અને એક દડાની કિંમત. તો પહેલી વસ્તુ, જ્યારે કિંમત મેળવવાની હોય ત્યારે કોઈ દી 2 વસ્તુની 3 વસ્તુની ધારવાની નહીં. ધારો તો દાખલો થાય પણ કોમ્પ્લિકેટેડ થાય, કોઈ દી નહીં ધારવાની. એકની જ ધારવાની કે એક બેટ અને એક દડાની. તમે કઈક વસ્તુ લેવા જાઓ કે ચોકલેટ લેવા ગયા, તમે એમ કહો 10 ચોકલેટના કેટલા, એમ ન કહો. તમે એમ કહો કે આ ચોકલેટ કેટલા વાળી છે, એમ કહો 5 વાળી. પછી તમે ગણતરી કરો, 2 લેશું તો 10 રૂપિયા થશે, 3 લેશું તો 15 રૂપિયા થશે. ખબર પડી? આ તો ક્યારેક તમારું ઉતાવળ હોય, તમે કહો 100માં કેટલી ચોકલેટ આવશે તો એની રીતે ગણતરી કરીને આપી દે. એ વસ્તુ અલગ છે. તમે કંઈક શાકભાજી લેવા જાઓ છો બજારમાં, તો ત્યાં તમે ભાવ પૂછો તો એ કિલોના ભાવ કે આટલાનો કિલો, એમનો કે 100 ગ્રામના આટલા. એ પછી કન્વર્ટ કરે ને કે કિલોના 100 કીધા 100 ગ્રામના કેટલા થાય, એ પછીની વાત છે. પણ તમે એમ કહો આના ભાવ શું, તો એમ કે કિલોના આટલા રૂપિયા. અને કિલોના શબ્દ નહીં બોલે, એમ કે આટલા રૂપિયા. એટલે તમારે સમજી જવાનું કિલોના જ ભાવ કીધા હોય. વસ્તુ લેવા જાઓ, નંગમાં આવતા હોય તો ત્યાં એક નંગના જ ભાવ હોય. પછી આવી વસ્તુ હોય શાકભાજીને ગ્રામમાં કિલોમાં હોય તો કિલોના જ ભાવ હોય. પછી અમુક વસ્તુ એવી હોય તો એ તમને 100 ગ્રામના ભાવ કે આટલાનું 100 ગ્રામ. સમજણ પડે? પણ જનરલી બધી વસ્તુ ગણતરી કેટલામાં થાય? કિલોમાં થાય. 100 ગ્રામમાં તો મેં કીધું, પણ એ અમુક વસ્તુમાં એવું કરતા હોય, બાકી જનરલી કિલોના જ ભાવ હોય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો સૌથી પહેલા તો માગ્યું શું છે? બેટની કિંમત અને દડાની કિંમત કે એકના. હવે તમે કોક આવું જ શું કામ? તો એમ કોક મારે 5 વસ્તુ લેવી છે, તો એક વસ્તુના ભાવ હોય તો સીધી 5 વખત ગુણાકાર કરી નાખાય ને. કે તમે 5 જણા કંઈક વસ્તુ ખાવા ગયા છો, આઈસ્ક્રીમ ખાવા ગયા છો ને એકના 20 રૂપિયા છે અને 5 જણાએ ખાધો છે, તો તમે એમ નથી કરવાના કે 20 + 20 + 20 + 20 + 20 5 વખત સરવાળો નહીં કરો. તમને નથી આવડતું ગણિત તો દુકાનવાળાને તો આવડતું જ હશે, એ બાય ડિફોલ્ટ આવડી જાય. 20 20 20 5 વખત નહીં કરે, 20 55 100 આવી રીતે ગણતરી કરશે. સમજણ પડે? અને આ એક બેઝિક કન્સેપ્ટ થઈ ગયો તમારો કે 20 + 20 + 20 + 20 આવું હું 5 વખત લખું તો એ 5 × 20 કહેવાય. એટલે 20 55 100 રૂપિયા થશે. તો એને ગણતરી આ નથી કરી, કઈ કરી? આ. પણ એના ઉપરથી એક વસ્તુ તમને શું ખબર પડી કે x + x + x હોય તો એ ગુણાકાર કરો તો શું થાય? 3 × x થાય. એટલે કે 1 વખત + 2 વખત તો 3 વખત એટલે 3x થાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી. તો 5 જણાએ લીધી તો 5 × 20 કરશે. આનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો જ છે. અમે સમજાવ્યું, ખાલી એમ નામ નથી સમજાયું, જરૂર પડવાની છે. તો એક વસ્તુનો સરવાળો 3 વખત આવે ને તો 3 × એ વસ્તુની સંખ્યા થઈ, સરખી હોવી જોઈએ. પછી કોકે 25 વાળો આઈસ્ક્રીમ ખાધો છે તો એ આ રીતે ગણતરી ન થાય, એની અલગ થાય કે 25 વાળો ખાધો છે તો 25 વાળો 1, તો એના 25 રૂપિયા પછીથી એડ થાય. સમજણ પડે છે? કે અહીં જો બેટની દડાની કિંમત વાત થાય છે તો બેટની કિંમત એ અલગ હશે ને દડાની કિંમત એ અલગ હશે ને. હાલો, ક્લિયર? તો આ વસ્તુ તો ખાલી સમજવાની હતી. હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ, સમીકરણ બનાવવાના છે. જો તો પેલા તો આપણે લખશું આન્સર.
તો લખવાનું શું લખવાનું? જે નથી ખબર એને આપણે ધારવી છે, એક્સ અને વાય. તો લખશું ધારો કે એક બેટની કિંમત એક્સ રૂપિયા તથા એક દડાની કિંમત વાય રૂપિયા છે. આવું ધાર લીધું કે એક્સ રૂપિયા અને વાય રૂપિયા છે. હવે અહીંયા તમને એમ કીધું બે માહિતી ગોતવાની. એક ગોતી લઈ. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ કેટલામાં ખરીદ્યા? 3800માં ખરીદ્યા. તો આપણે લખવાનું કે 7 બેટ અને 6 દડાની કિંમત રૂપિયા 3800 છે. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે અત્યારે આપણે શું સમજ્યા કે એક બેટની કિંમત એક્સ રૂપિયા હતી, તો બે બેટની કેટલી થાય? એક્સ વત્તા એક્સ. તો મેં કીધું એક્સ વત્તા એક બે વખત નહીં કરવાનું, 2 ગુણ્યા એક્સ. 3 બેટની કેટલી થાય? એક્સ વત્તા એક્સ વત્તા એક્સ. તો 3 વખત નહીં કરવાનું, 3 ગુણ્યા એક્સ. તો અહીંયા એમ કીધું છે 7 બેટની કિંમત કેટલી થાય? તો સીધી જ વસ્તુ છે કે 7x થાય. 7x એટલે 7 ગુણ્યા x, પણ આપણે સ્ટાન્ડર્ડ નોટેશનમાં 7x લખવાનું, 7 ગુણ્યા x નથી લખવાનું. લખો તો ખોટું ના પડે, પણ સારું ન લાગે. કે 7 બેટની કિંમત 7x થઈ અને 6 દડાની કિંમત કેટલી થાય? તો 1 ની વાય રૂપિયા હતી, તો 6 ની કેટલી થાય? 6y. અબી હાલત સમજાયું? હવે બેયનો સરવાળો કરો કે બેટની કિંમત અને દડાની કિંમત, અને કેટલી થઈ? 3800. આટલું સિમ્પલ હતું. ઘણી વાર તમે આવી રકમ જોવો તો ગભરાઈ જાઓ, અને આ વિડીયોમાં એટલે જ આપણે પેલા બધી રકમ વાળા. નહીતર શું થાય? દાખલો ગણતા હોય પેલા રકમ સમજાવવાની, પછી આદેશની રીત ને લોપની રીત, પાછો દાખલો નવો આવે નવી રકમ સમજી. આપણે 1000 બધી રકમ સમજી લે એટલે તમારા મગજમાં બધા ડાઉટ નીકળી જાય કે રકમમાંથી સમીકરણ કેવી રીતે બને. 7 બેટની કિંમત તો 7x કેવી રીતે થાય? અહીંયા લખી જ દઉં. x વત્તા x વત્તા x વત્તા x વત્તા x વત્તા x વત્તા x. તો કેટલી વખત આવ્યા? 7 વખત. તો 7x. 6 દડા એટલે y વત્તા y વત્તા y વત્તા y વત્તા y વત્તા y બરાબર શું થયા? 6y. હવે આની કિંમત 7x હતી, આની 6y હતી, ને બેનો સરવાળો કેટલો હતો? 3800. તો મેં લખ્યું 7x વત્તા 6y બરાબર 3800. હવે બીજું વાક્ય વાંચો. પછીથી તેણે તે જ કિંમત, જો આ શબ્દ લખ્યો હોય, ન લખ્યો હોય તો દાખલો ન થાય, કારણ કે કિંમત ફરી જાય તો x અને y ફરી જાય એટલે એ તમને આપ્યું જશે. એટલે એ તમારે બહુ વિચારવાનું નહીં, કારણ કે એ કિંમત સરખી હોય તો જ તમારો દાખલો થાય. અને કદાચ તમે કે બોર્ડની પરીક્ષામાં નથી આપ્યું તોય તમારે એમ નથી કહેવાનું પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમારે દાખલો ગણીને જ આવવાનો છે. સમજણ પડે છે? કે ન્યાય એવું નથી કહેવાનું કે આ દાખલા રકમ ભૂલ હતી, તમને પૂરા માર્ક્સ આપો. ક્યારેક ભૂલી ગયા હોય એવું બને, પણ એવું બનશે નહીં. તે જ કિંમત વાળા 3 બેટ અને 5 દડાઓ 1750માં ખરીદ્યા. તો આપણે લખવાનું કે 3 બેટ અને 5 દડાની કિંમત રૂપિયા 1750 છે. માટે શું થાય? તો હવે તો તમને આવડે ને. 3 બેટની કિંમત કેટલી થાય? 3x. 5 દડાની કિંમત કેટલી થાય? 5y. અને બરાબર કેટલા રૂપિયા? 1750. હાલો, ક્લિયર આટલી વસ્તુ? પૂરું. આટલું જ બનાવવાનું. તો આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર કેટલા? 2. હવે આપણે આગળ જોઈએ ચોથો દાખલો. આ મહત્વનો દાખલો આવ્યો. આવું આવે એટલે તમે ગભરાઈ જાઓ. ગભરાવાનું નથી. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે 105 અને 15 કિમીની મુસાફરી માટે 155 ની ચૂકવણી કરવી પડે છે. તો પહેલી વસ્તુ કે એક સમીકરણ માટે તમને એમ કીધું છે કે 10 કિમીના અંતર માટે 105 રૂપિયા. તમને રકમ જોઈને ખબર પડી જાય કે આનાથી એક સમીકરણ બનશે. અને 15 કિમીની મુસાફરી માટે 155 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે આ પહેલા સમીકરણ માટે, આ બીજા સમીકરણ માટે. તો
તો નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે ચૂકવણી કરવી પડે છે. અને પછી આ બીજો પ્રશ્ન છે, એટલે અહીંયા આપણો અત્યારે એક પ્રશ્ન પૂરો થાય, આ પછી દાખલો ગણાય પછી આવશે. હાલો પેલા આટલું ખબર પડે છે. હવે આ બધું કેવા શું માગે છે ને, હું તો રકમ વાંચી ગયો, મેં ખાલી એટલું જ કીધું શું માંગ્યું છે, શું મેળવવાનું છે. નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર આટલું ભાડું મેળવવાનું છે, શું છે, અને આના આટલા રૂપિયા થાય, આના આટલા રૂપિયા થાય. પણ તમને આ નિશ્ચિત ભાડામાં જ નથી ખબર પડતી કે આ શું કહેવા માંગે છે. ટેક્સીનું નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં એટલે શું, એ સમજો એટલે કામ પતી જાય. હું એમ કહું કે તમે મારા ત્યાં ટ્યુશન આવો, હવે 1 મહિનાની ફી 500 રૂપિયા છે દર મહિનાની, પણ બીજા 100 રૂપિયા વધારાના દેવાના, પંખો ને લાઇટ બિલ ભરે એના. આવી રીતે હોય નહીં. આના માટે બનાવવું કે 1 મહિનાના ફી 500 રૂપિયા છે, એમાં પંખાનું લાઇટ બિલ જે ભાડું છે એના 100 રૂપિયા વધારાના દેવાના. તો તમારી ફી કેટલી થઈ? આમ તો 500 જ હતી, 100 વધારાનો ચાર્જ લાગ્યો. આલો એમે નથી ખબર પડતી તો બીજું ઉદાહરણ આપું કે અત્યારે તમે ક્યાંક હોટલમાં જમવા જાઓ છો કે પેટ્રોલ પુરાવો છો કે ગમે ત્યાં જાઓ છો, તો ત્યાં જીએસટી લાગે છે. કાંઈક તમે રિચાર્જ નહીં પણ ગમે તે વસ્તુ ખરીદો છો તેમાં જીએસટી 18% લાગતો હોય કે 5% લાગતો હોય, અલગ અલગ વસ્તુમાં અલગ અલગ હોય. તો જીએસટી છે એ વધારાનું છે ને, કે તમે જેટલું વસ્તુ લો છો એના રૂપિયા તો તમારે દેવાના જ છે, એ સિવાયના વધારાના સરકારને આપવાના. અને વધારાના ફિક્સ કરી દીધા કે આના માટે આટલા રૂપિયા દેવાના, કે 18% કીધું છે. તમે 100 ની ચૂકવણી કરતા હોય ને તો તમારે 118 રૂપિયા દેવાના થાય, કારણ કે 100 એ 18% એટલે કેટલા થયા? 18 રૂપિયા થયા. તો 18 રૂપિયા શું થઈ ગયું? નિશ્ચિત થઈ ગયું. અને 100 શું થઈ ગયું? જે ભાડું હતું એ. તો ટેક્સી વાળો શું કે છે કે એક ભાડું ફિક્સ, કે ટેક્સીમાં બેસવાના, અને પ્રતિ કિલોમીટર એટલે કે જેટલું ચાલો છો એના અલગથી રૂપિયા. કે મારા વાહનમાં તમે બેસો છો તો ટેક્સી જે છે એ એસી વાળી છે, તો એમ કહું કે એસીમાં બેસવાનો ચાર્જ આટલો વધારાનો, કે 10 રૂપિયા તો તમારે દેવાના છે, અને પછી જે ભાડાના થાય 10 રૂપિયા વધારાના એમ. હાલો ખબર પડે છે શું કહેવા માંગુ છું? એટલે એક વધારાની રકમ એ ફિક્સ જ છે, એમાં કોઈ બદલાવ થતો નથી. તો કેવા શું માંગે છે એ ખબર પડી ગઈ. હવે આપણે અહીંયા આન્સરમાં આપણે આખો દાખલો તો ગણવાનો નથી, સમીકરણ બનાવવાના છે. અને તો એમના મેં બની જાય નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર. તો આપણે લખવાનું, ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું X રૂપિયા છે. કેટલા રૂપિયા છે? X રૂપિયા. એટલે કે X તો તમારે આપી જ દેવાના. અને પછી લખવાનું કે તથા ટેક્સીનું પ્રતિ કિલોમીટર ભાડું Y રૂપિયા છે. હવે જો અહીંયા શબ્દ આવ્યો, અંડરલાઈન કરું છું, પ્રતિ કિલોમીટરનો મતલબ શું થાય? 1 કિલોમીટરના Y રૂપિયા. 1 કિલોમીટરના કેટલા રૂપિયા? Y રૂપિયા. મેં તમને હમણાં જ કીધું કે બધી વસ્તુના ભાવ એકના ઓલામાં હોય, કે માપ હોય તો 1 સેન્ટીમીટર 1 મીટરના ઓલા હોય. પછી શાકભાજીને એવું લેવા જાઓ છો કિલોના ભાવ હોય, વસ્તુ હોય તો એક વસ્તુના ભાવ હોય. તો અહીંયા ભાડું છે તો 1 કિલોમીટરનું ભાડું આટલું, 2 કિલોમીટરના આટલા, 3 કિલોમીટરના આટલા. તો એમ નો કે 5 કિલોમીટરના Y રૂપિયા. તમને એમ કહું 5 કિલોમીટરના 50 રૂપિયા થયા, તો 3 કિલોમીટરના કેટલા? તો ગણતરી કરીને મેળવવું પડે ને. મળી જાય પણ ગણતરી કરવી પડે ને. એની કરતા કિલોમીટરના જોઈ તો સીધા ગુણી દેવાના. સમજણ પડે છે? તો ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું X રૂપિયા છે, તથા ટેક્સીનું પ્રતિ કિલોમીટર ભાડું Y રૂપિયા છે. હાલો આટલી વસ્તુ ખબર પડી. હવે અહીંયા પહેલું વાક્ય, 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા ચૂકવવા પડે છે. તો આપણે લખવાનું કે 10 કિલોમીટરના 10 કિમીના અંતર માટે 105 રૂપિયા ચૂકવવા પડે છે.
આનો મતલબ શું થાય કે પેલા તો નિશ્ચિત ભાડું તો તમારે દઈ જ દેવાનું છે ને, મેં કીધું એમ કે આટલા તો તમારે દઈ જ દેવાના. અને બીજું, પ્રતિ કિલોમીટર ભાડું વાય રૂપિયા છે, તો 1 કિલોમીટરના વાય રૂપિયા હતા, તો અહીંયા કેટલા છે 10 કિલોમીટરના, તો કેટલા થાય 10 વાય થાય. અને x વત્તા 10 વાય બરાબર કેટલા રૂપિયા થાય 105. લો, કાંઈ અઘરું હતું આ સમીકરણમાં? સમજતા આવડે તો કાંઈ જ અઘરું નહોતું. ક્લિયર? હવે બીજું તમે એમ નામ બનાવી શકો ને, 15 કિલોમીટરના કેટલા કીધા છે 155, તો આપણે લખવાનું કે 15 કિલોમીટરના અંતર માટે 155 રૂપિયા ચૂકવવા પડે છે. માટે શું થાય, તે માટેની નિશાની કરવાની કે x તો તમારે આપવાના જ છે ને, અને y એટલે કેટલા 15 કિલોમીટરના 15 વાય બરાબર કેટલા 155. લો, બની ગયું સમીકરણ. ઉકેલ તો મેળવવાના બાકી છે. આ દાખલો નથી પૂરો થતો, એ આપણે રીત શીખ્યું પછી અહીંથી દાખલો ગણશું. હતું કઈ અઘરું નહોતું. હવે પાછું આવ્યો નવો દાખલો. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા આટલા મળે છે. જો અપૂર્ણાંક અને અંશ છેદમાંથી 3 બંનેમાં 3 ઉમેરતા તે આટલા બને છે, તો તે અપૂર્ણાંક શોધો. પેલા અપૂર્ણાંક કોને કહેવાય? તો અંશ અને છેદ વાળી કઈક સંખ્યા હોય ને એને અપૂર્ણાંક કહેવાય. મતલબ કે આ રહી 9/11 ને 5/6. કઈક અંશમાં આવતું હોય, કઈક છેદમાં આવતું હોય, તો એને શું કહેવાય? અપૂર્ણાંક કહેવાય. સમજણ પડે? પણ હું એમ લખું 5/5, તો એ તો પૂર્ણાંક થઈ ગયો ને, 5 5 નીકળી ગયા, કેટલા વધ્યા? 1. સમજણ પડે છે? તો અપૂર્ણાંક એટલે કઈક અંશમાં આવતું હોય, કઈક છેદમાં આવતું હોય. હવે તમને મેળવવાનું શું કીધું? તે અપૂર્ણાંક શોધો. તો તમે કહેશો અપૂર્ણાંક તો એક જ વસ્તુ છે, તો આપણે તો એમ કીધું 2 વસ્તુ હોવી જોઈએ. પણ અપૂર્ણાંકમાં અંશ શું છે ને છેદ શું છે આપણને ખબર નથી. તો અહીંયા આગળનું બધું આપણે જે વાંચ્યું જ નથી, એટલે કે સમજ્યા નથી. વાંચી તો લીધું વાંચવા માટે. સૌથી પહેલા લખવાનું કે ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે તથા અપૂર્ણાંકનો છેદ y છે. ચાલો, આટલું લખાઈ ગયું. હવે એમ કીધું છે કે બંનેમાં કેટલા ઉમેરવાના છે? 2. તો આપણે લખશું કે બંનેમાં, અથવા લખવાનું અંશ અને છેદમાં છેદ બંનેમાં 2 ઉમેરતા નવો અપૂર્ણાંક કેટલો બન્યો? 9/11 બને છે. આટલું વાક્ય લખવાનું. પછી શું થાય? તો સિમ્પલ ભાષામાં. હવે જો અહીંયા હમણાં જેવું નહીં થાય. અંશ કેટલો હતો? અપૂર્ણાંક કેવો હતો? આપણને નથી ખબર, પણ x/y હતો. મેં અહીંયા લીટી થોડીક લંબાઈ. અપૂર્ણાંકનો અંશ x હતો, છેદ y હતો. 2માં કેટલા ઉમેરવાના છે? 2. તો કાંઈ નહીં, અંશમાં 2 ઉમેરો, છેદમાં 2 ઉમેરો, તો x + 2 ને y છેદમાં y + 2 થાય. અને એમ કીધું નવો અપૂર્ણાંક કેટલો મળે છે? 9/11 મળે છે. તો આ જે છે એ કોના જેટલું થાય? 9/11 જેટલું થાય. આમાં હમણાં જે શીખવાડ્યું એમ x આ બાજુ લખવાના અને y આ બાજુ લખવાના એવું નથી કરવાનું. એટલે યાદ નથી રાખવાનું. મેં તમને પહેલા જ કીધું, રકમ વાંચીને સમજતા આવડવું જોઈએ કે ત્યાં x અને y વચ્ચેનો સંબંધ આપ્યો હતો કે મોટી સંખ્યા નાની સંખ્યા કરતા 3 ગણી છે, મોટી સંખ્યામાં આટલા ઉમેરો નાની સંખ્યા મળે ને એવું હતું. અહીંયા મોટી અને નાની એટલે કે અંશ અને છેદ વિશે કઈ આપેલી જ નથી માહિતી. જે આપ્યું છે એવું આપ્યું છે કે અંશ અને છેદ બેયમાં ઉમેરવાનું છે, તો કંઈક નવું મળે છે. એટલે કે અંશમાં ઉમેરીને છેદ મળે છે એવું નથી કીધું કે અંશમાં આટલા ઉમેરો છેદ આટલો મળે અને છેદમાં આટલા ઉમેરો તો અંશ આટલો મળે, એવું નથી કીધું. સમજણ પડે છે? એમ કીધું છે કે અંશ અને છેદમાં તમે 2 ઉમેરો છો તો 9/11 મળે છે. પૂરું થઈ ગયું. પણ હમણાં કેવું હતું કે અહીં સીધું સમીકરણ બનતું ને અહીંયા સમીકરણ નથી બન્યું. તો હવે જો શીખવાડું કે હવેના સ્ટેપ સમજવાના છે કે આપણે કીધું હતું ભાગાકારમાં આ બાજુ ગુણાકારમાં થાય, તો x + 2 તો તમારી પાસે હતું જ. આ 11 ભાગાકારમાં હતા, આ બાજુ હવે શું થાય? ગુણાકારમાં થાય. બરાબર સામે 9 તો હતા જ.
આ y+2 ભાગાકારમાં હતું, સામે જાય તો ગુણાકારમાં જાય, એટલે કાંઈ y+2. આટલું સમજાણું. ભાગાકારમાં હોય ગુણાકારમાં જાય, ગુણાકારમાં હોય ભાગાકારમાં જાય. ક્લિયર? તમે કહેશો કે આવું કેમ? તો હમણાં તમને શીખવાડ્યું તું, ફરી વાર ગુણાકાર ભાગાકાર માટે શીખવાડી દઉં. એટલે કોઈ પણ જાતનો ડાઉટ ન રહેવો જોઈએ. અહીંયાથી તમે ભણો ને એટલે તમે ક્લિયર કટ બધું કન્સેપ્ટ મગજમાં ફિટ લઈને આગળ જવા જોઈએ. કે તમે 11 સાયન્સ કરો છો તો તમે ક્યાંય પાછા ન પડવા જોઈએ. નહીં તો તમને એમ જ કહેશે કે આવું તો આવડવું જોઈએ તમને. હું એમ નહીં કહું કે આવડવું જોઈએ, બધી વસ્તુ શીખવાડીશ. કે 10મું પૂરું કરો તમે અહીંયા મારી પાસે તો તમને બધી વસ્તુ આવડશે જ. જ્યાં તમે આગળ જશો ને ત્યાં અટકાશો નહીં, ગેરંટી મારી. હું એમ નહીં કહું કે તમે 80માંથી 80 માર્ક લાવો. જેટલું કરો છો એટલું પરફેક્ટ કરો ને એમાં કંઈ બાકી ન રહેવું જોઈએ. તો હું કહું કે 80માંથી 80 માર્ક લાવો અને 80માંથી 75 લાવો, ના, એવી ગેરંટી હું નહીં આપું. 80માંથી 70 આવે પણ એ 70માં જેટલા કન્સેપ્ટ આવે બધા તમારા મગજમાં ફિટ હોવા જોઈએ. તમને કોઈ પૂછે કે આ સ્ટેપ શું કામ આવ્યું ને કેવી રીતે આવ્યું ને શા માટે આવ્યું, તમારી પાસે જવાબ હોવો જોઈએ. સમજણ પડે છે? હવે જો મારે તો શું કરવું છે કે 9/11 હું શું કરીશ કે મારે છેદ કાઢવો છે ગમે તેમ કરીને, મારે બધું ઉપર લાવવું છે. હવે છેદ કાઢવો હોય તો y+2 વડે ઉપર ગુણવા પડે. હવે ડાબી બાજુ મેં કીધું જે પ્રોસેસ કરવું, જમણી બાજુ પ્રોસેસ કરું તો કાંઈ ફેર ન પડે. હમણાં જ કીધું ત્રાજવામાં આ બાજુ કંઈક મૂકી તો આ બાજુ મૂકું તો કાંઈ ફરક ન પડે. તો x+2 હતા છેદમાં y+2 હતા અને બરાબર કેટલા હતા? 9/11 હતા. હું અહીંયા શું કરીશ? y+2 વડે ગુણીશ. તો આ બાજુ ગુણીશ y+2 વડે. ગુણી દીધા તો એના પછીનું સ્ટેપ શું થાય? ઉપર નીચે હરખું હોય નીકળી જાય. તો શું વધ્યું? x+2 બરાબર 9/11 કૌંસમાં શું વધ્યા? y+2. હવે શું કરશું કે 2 ને 11 વડે ગુણશું. x+2 ગુણ્યા 11. આ બાજુ ગુણ્યા સામે ગુણીશ તો 9/11 y+2 અને ગુણ્યા 11. ઉપર નીચે ગુણાકાર ભાગાકારમાં સરખું હોય તો નીકળી જાય. જતું રહ્યું. તો વધ્યું શું? x+2 ગુણ્યા 11 બરાબર 9 કૌંસમાં y+2. હાલો, આટલી વસ્તુ ખબર પડી. અને સમીકરણ કયું આવ્યું જોવો તો આ જ આવ્યું ને. હજી ત્યાં પૂરું નથી થયું, આ તો ખાલી સમજાવ્યું કે આ રીતનું થાય. હવે 2 મિનિટ, આ બધું શું થઈ ગયું? સારું થયું વિડીયો સ્ટોપ નથી થઈ ગયો, કઈ વાંધો નહીં. હવે આની કઈ જરૂર નથી. સમજણ પડી ગઈ કેવી રીતે આવ્યું? તો હવે આની આપણે અત્યારે જરૂર નથી, કાઢી નાખ્યું આ બધી વસ્તુ. નહીતર પછી દાખલો જ્યારે તમને પીડીએફ મોકલવાનું થાય ને ત્યારે વધારાનું લખાણ આવશે ને પછી તમને કંટાળો. સમજવા માટે જ હતું આ બધી વસ્તુ. હવે આટલું થયું. હવે ગુણાકાર કેવી રીતે થાય? તો જો ગુણાકાર ન આવડતો એ શીખવાડ દઉં. આ રીતના આપ્યું હોય કે આગળ આપ્યું હોય, અહીંયા પાછળ છે ને અહીંયા આગળ છે, એનાથી કઈ ફેર ન પડે. આનો ગુણાકાર આની હારે કરવાનો અને આની હારે કરવાનો. તો 11 ગુણ્યા x કરો તો શું થાય? તો 11x થાય. શું થાય? 11x થાય. પછી 11 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 22 થાય. અને વચ્ચે વધતા હતા ત્યાં વધતા, પણ એવું ના હોય. 11 ની નિશાની કેવી છે? પ્લસ. x ની નિશાની કેવી છે? પ્લસ. તો પ્લસ હોય નિશાની ત્યારે કઈ જ તમારે વિચારવાનું નથી, ગુણાકાર કરી નાખવાનો. 11x વત્તા 11 દુને 22. પૂરું કામ. બરાબર. આનો ગુણાકાર 2 થઈ ગયો. 9 નો ગુણાકાર y સાથે તો 9y. મેં કીધું 9 ગુણ્યા y નથી લખવાના, સીધા શું લખવાના? 9y. પછી વધતા 9 દુને કેટલા? 18. ક્લિયર? જ્યારે પ્લસ અને માઇનસ આવે ત્યારે પાછો નિયમ શીખવાડીશ, એટલે ચિંતા ન કરતા. હવે અહીંયા તો કઈ માઇનસ નથી આવતું, બધું પ્લસમાં જ આવશે. હવે મેં તમને કીધું સાદું રૂપ આપવાનું ગોઠવવાના. તો 11x એમ નામ રાખો. 9y આ બાજુ હોય કેવા થાય? માઇનસ થાય. શું કામ થાય? આગળના દાખલામાં શીખવાડ્યું કે પ્લસ વાળું આ બાજુ હોય માઇનસ શું કામ થાય? અત્યારે ગુણાકાર ભાગાકાર માટે શીખવાડ્યું તો આગળ એક દાખલામાં સરવાળા બાદબાકી માટે શીખવાડ્યું હતું. 18 ના 18 એમ નામ ને 22 સામે જાય કેવા થાય? માઇનસ થાય. હવે એક નિયમ અત્યારે નવો શીખવાડું. જનરલી ખબર હોવો જોઈએ ને ઘણાને ખબર હશે પણ તમે અલગ રીતે યાદ રાખો છો. હવે શીખવાડી જ દો. હાલો, આવ્યું છે તો આને એમ નામ રાખું છું. તમે આવું યાદ રાખો છો અને જો આનાથી મોટામાં મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે ને બધા એ જ શીખવાડે છે. અને આના લીધે જ તમારે જવાબ ભૂલ આવે છે ને દાખલા ખોટા પડે છે. શું છે એ વસ્તુ?
તો તમે આવું યાદ રાખો છો, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ, આવું યાદ રાખો છો. બધા યાદ રાખતા હશે. અને હું અહીંયા બોલતો ઘણી વાર બોલતો હોય. શું કામ બોલતો હોય? કારણ કે તમે બધા એ રીતે શીખા છો, પણ તમને ખબર નથી કે આ નિયમ શેના માટે છે ને શું છે. અને આ નિયમની જરૂર જ નથી. આમાં તમારે કંઈક આડું અવળું થઈ ગયું, માઇનસ માઇનસ પ્લસ ની બદલે માઇનસ થઈ ગયા ને એવું કંઈક થઈ ગયું યાદ રાખવામાં તો. અને બીજું કે આ નિયમ તમે સરવાળામાં એવું અપ્લાય કરો છો, ગુણાકારમાં અપ્લાય કરો છો. અને જે લોકો શીખવાડે છે એ તમને શીખવાડી દે છે. મને તે નથી સમજાવતું એ લોકો કેવી રીતે શીખવાડે છે. તો જો આ નિયમ તમે શીખતા હોય ને તો આ ભૂલી જાજો, મગજમાં કાઢી નાખજો. હું અત્યારે શીખવાડું, યાદ રાખી લેજો. શું નિયમ છે સમજાવું. જ્યારે પદ સરવાળા કે બાદબાકીમાં આપેલા હોય ત્યારે, હવે સરવાળા બાદબાકીના પદ એટલે કેવા ખબર છે? હું લખું 5 + 2 - 3 - 2 + 8, આને સરવાળા બાદબાકીના પદ કહેવાય. ગુણાકારના પદ કોને કહેવાય? તો 5 કૌંસમાં 2 - 2 કૌંસમાં 3 વત્તા 8 કૌંસમાં -3 -3 કૌંસમાં 2 વત્તા 7. તો આ બે પદ ગુણાકાર વાળા કહેવાય, 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 અને આ બધા પદ સરવાળા બાદબાકી વાળા કહેવાય. બધા પદ એટલે કયા? આખે આખા. આ આખું, આ અને આ. તો પેલા તો આ વસ્તુ ખબર પડવી જોઈએ. જો સમજજો, કારણ કે આ સમજશો ને તો તમારે જેટલા માર્ક્સ કપાતા હશે ને એના 5 માર્ક વધી જશે. કારણ કે અહીંયા ભૂલું થાય છે, ખબર જ નથી હોતી ક્યારે શું કરવાનું હોય. અને ગણિત નથી આવડતું એનું એક કારણ તો આ જ છે કે આ નિયમ મગજમાં નથી બેસતા કોઈને. એટલે એ સમજાવી દઉં છું. પહેલા તો ખબર પડી સરવાળા બાદબાકી ગુણાકારના પદ કોને કહેવાય. ભાગાકારમાં જનરલી નહીં આપ્યો હોય, આવશે ત્યારે હું શીખવાડીશ શું કરવાનું છે. તો આ બધા પદ સરવાળા બાદબાકીમાં કહેવાય, આવા પદ ગુણાકાર ભાગાકારમાં કહેવાય. તો ભાગુ સબાના નિયમ, ભાગુ સબા શું કે છે? ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી. તો બરાબર ડાબેથી જમણે ચાલવાનું ને પેલા ભાગાકાર કે ગુણાકાર થતો હોય ને કરી નાખવાનો. તો આવું પદ આપ્યું હોય ને ત્યારે પેલા ગુણાકાર કરી નાખવાનો બધાનો. આ જે યલો કર્યા ને મેં હાઇલાઇટ એનો, પછી સરવાળો બાદબાકી કરવાનો. આના માટે સમજાવું. 5 અને 2 નો ગુણાકાર કેટલો થાય? 5 દૂ 10. હાલો આવડો. આ માઇનસ ને કઈ નથી કરતો, મૂકી દીધું. 3 દૂ ને કેટલા થાય? 6 થાય, મૂકી દીધા. કઈ પ્રોબ્લેમ ન થાય. આ પ્લસ ના પ્લસ મૂકી દીધા. 8 તરીને 24 અને પ્લસ માઇનસ માઇનસ એટલે -24. આવું કરશો તમે? હા, એ તો નિયમ તમને યાદ છે. અહીંયા ભૂલી ગયા તો જાય ને બધું. પછી તમે માઇનસ મૂકો, 3 દૂ ને 6 કરશો ને વત્તા 7. પેલા આટલું ખબર પડી. એ તો કહો તમે આમાં નવું શું શીખવાડ્યું? તો હવે કહું. પેલા તો મારી સમજાવવાનું હતું સરવાળા બાદબાકીમાં પદ કેવી રીતે હોય, ગુણાકાર વાળા કેવા હોય. તો આવા ગુણાકાર વાળા હતા, એનું સાદુરૂપ આપો એટલે સરવાળા બાદબાકીમાં આવી જાય પદ. અને પછી પદ સરવાળા બાદબાકીમાં આવ્યું. તો મેં તમને ખાલી અત્યારે એ શીખવાડ્યું કે સરવાળા બાદબાકીમાં પદ કોને કહેવાય, ગુણાકાર ભાગાકારમાં પદ કોને કહેવાય. હવે નિયમ યાદ રાખજો. જ્યારે પદો સરવાળા બાદબાકીમાં આવેલા હોય ત્યારે, જ્યારે આપેલા પદો સરવાળા બાદબાકીમાં હોય ત્યારે, મતલબ કે આ રીતના અથવા આ રીતના, ત્યારે શું કરવાનું? સરખી નિશાની વાળા પદોનો સરવાળો કરવાનો અને આવેલ જવાબને જે તે નિશાની એટલે કે જે સરખી હોય એ આપવાની. અને અલગ અલગ નિશાની વાળા પદોની બાદબાકી કરવાની અને આવેલ જવાબને મોટા પદની નિશાની આપવાની. તમે કહેશો આ નિયમ તો અઘરો છે. અઘરો નથી, કોઈ દી ભૂલ ન થાય ને આવડી જ જશે. સરખી નિશાની વાળા પદોનો સરવાળો, અલગ અલગ નિશાની વાળા પદોની બાદબાકી. હવે અહીંયા સરખી નિશાની વાળા પદ જુઓ તો કયા છે? 5, 2 અને 8. તો 8 ને 10 ને 5 15 કરી નાખવાનો. અને આવેલ જવાબને જે તે નિશાની કેવી? પ્લસ. તો પ્લસ આપણે આગળ મૂકતા નથી. જો પાછળ ક્યાંક આવતું હોય અહીંયા તો પ્લસ મૂકવા પડે, પણ અહીંયા શરૂઆતમાં આવે તો આપણે પ્લસ મૂકતા નથી. હાલો કરી નાખ્યું. પછી 3 અને 2 ની નિશાની કેવી છે? સરખી. મેં એમ નથી કીધું પ્લસ કે માઇનસ, મેં શું કીધું? સરખી નિશાની. 2 ની નિશાની કેવી છે? સરખી. સરખી નિશાની વાળા પદોનો સરવાળો એટલે 3 ને 2 કેટલા થાય? 5. આવેલ જવાબને જે તે નિશાની તો કેવી હતી? માઇનસ. મૂકી દીધી. તો આનું સાદુરૂપ કયું થયું? આ થયું. હવે 15 ની નિશાની પ્લસ છે અને 5 ની માઇનસ છે. તો હવે બીજો નિયમ, અલગ અલગ નિશાની વાળા પદોની બાદબાકી. એવું બોલો. 15 માંથી 5 જાય કેટલા વધે? 10. અને આવેલ જવાબને મોટા પદની નિશાની તો કેવી? +10. હાલો
આ નિયમ સમજાણો. તો હવે અહીંયા તમારે આવું બધું કરવાની જરૂર છે નહીં. ગુણાકાર ભાગાકારમાં શીખવાડ દો. ગુણાકાર ભાગાકારમાં છે ને શું કરવું, પેલા ગુણાકાર ભાગાકાર કરી જ નાખવાનું, નિશાની સામું જોવાનું જ નહીં. હાલો પેલા આટલી વસ્તુ ખબર પડી, પ્લસ પ્લસ હોય તો પ્લસ થાય, માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય, એવું કઈ નથી જોવાનું. ગુણાકાર ભાગાકાર કરી નાખો, પૂરું કામ. તો તમને ગમે તે રકમ આપી છે ગુણાકાર ભાગાકાર કરી નાખો. એટલે જો હું અહીં લખીને આપું એટલે તમને ખબર પડશે. 2 × 3 × -4 × -5 આવું આપ્યું. 2 × 3 × 4 × 5 આવું કંઈક આપ્યું. -1 -2 × -3 આવું કંઈક આપ્યું. તમારે નિશાની આમું જોવું જ નથી અત્યારે. આનો ગુણાકાર જે થતો હોય કરી નાખો. 3 દુ 6, 4 પંચો 20, 20 × 6 એટલે 2 છક ને 12, 120 થાય છે. કરી નાખો. 2 દુ 4, 2 તરી 6, 6 પંચા ને 30, 30 × 4, 4 તરી 12, 120. એ જ લઈ ખાતા ને, મેં ખોટું ગુણાકારની મહેનત કરી. 3 દુ 6, 1 અને 6 કરી નાખો ગુણાકાર. હાલો પેલું સ્ટેપ સમજાણું. ગુણાકાર ભાગાકાર હોય તો પેલા ગુણાકાર કરવાનો, ભાગાકાર જે થતું એ કરી નાખવાનું. હવે નિશાની કઈ આપવાની, પેલા તો પ્લસ દેખાતી હોય ને બધી, એટલે કે માઇનસ નિશાની જ ન હોય તો કાંઈ નહીં, પ્લસ જ રાખવાનું. એટલે કે નિશાની આપવાની નહીં, પ્લસ જ રહે. જો માઇનસ દેખાતા હોય ને તોય આવા નિયમ નથી યાદ રાખવા. માઇનસ દેખાતા હોય, માઇનસની સંખ્યા ગણવાની. 1 વખત આવે તો માઇનસ, 2 વખત આવે તો પ્લસ, 3 વખત આવે તો માઇનસ, 4 વખત આવે તો પ્લસ, 5 વખત આવે તો માઇનસ, 6 વખત આવે તો પ્લસ. તમે કહો આવું તો યાદ રાખો ના. 1 વખત આવે તો માઇનસ ને 2 વખત આવે તો પ્લસ. અહીંયા માઇનસ કેટલી વાર આવ્યા? 2 વાર. 2 વખત આવ્યા તો પ્લસ, તો 120 પ્લસ તમારો જવાબ સાચો. અહીંયા કેટલી વાર છે જ નહીં તો પૂરું. અહીંયા કેટલી વાર આવ્યા? 3 વખત. તો કેટલી વખત આવ્યા? 1 વખત આવ્યા તો કેવા થાય? માઇનસ. તમે શું કરો આ નિયમ પ્રમાણે? માઇનસ માઇનસ પ્લસ થયા, પ્લસ માઇનસ કેવા થયા? માઇનસ થયા. આટલું તો વિચારો ને, ઓલું પૂરું થઈ ગયું. માઇનસ કેટલી વાર? 3 વાર. પૂરું. માઇનસ લગાડી દો. પ્લસ કેટલી વાર છે? પ્લસ તો જોવાના જ નથી, માઇનસ ગણવાના. 1 વખત હોય તો માઇનસ, 2 વખત હોય તો પ્લસ. હાલો વધારાની એક વસ્તુ સમજણ પડી ને, કે હવે તમને સરવાળા બાદબાકી ગુણાકારમાં કઈ ભૂલ થવી જોઈએ નહીં. અહીંયા ભલે ડિટેલમાં આપણે એટલું બધું નથી ગયા, પણ ટૂંકમાં તમને બધી વસ્તુ ખબર પડી ગઈ કે શું કરવાનું છે. ગુણાકારમાં શું કરવાનું? સીધો ગુણાકાર કરી નાખવાનો. નિશાની કેવી રીતે ગણવાની છે? તો પ્લસ હોય તો જોવાનું નહીં, માઇનસ હોય તો શું કરવાનું? ગણવાની, કે 1 વખત છે, 2 વખત છે, 3 વખત, 4 વખત કે 5 વખત. જો 2 વખત આવે તો પ્લસ અને 1 વખત આવે તો માઇનસ. હાલો સમજણ પડી. હવે દાખલામાં આગળ આવતા 22 અને 18 છે. બાદબાકી હંમેશા મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યાની થાય. તો 18 માંથી 22 બાદ ન થાય, 22 માંથી 18 બાદ થાય. 18 બાદ કરી નાખ્યા. 19, 20, 21 ને 22 કેટલા વધ્યા? 4. તો 4 લખો. અને આવેલ જવાબને મોટા પદની નિશાની ક્યારે? સરવાળા બાદબાકીમાં હોય ત્યારે. પૂરું. એક સમીકરણ મળી ગયું, સમીકરણ નંબર 1. હવે બીજું શું કીધું છે કે જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો લખવાનું કે અપૂર્ણાંકના અંશ તથા છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો શું થાય? તો અંશ શું હતો? x. છેદ શું હતો? y. x માં કેટલા ઉમેરવાના? 3. y માં કેટલા ઉમેરવાના? 3. y નહીં 3. તો નવો અપૂર્ણાંક અહીંયા લખવાનું બાકી રહી ગયું, કારણ કે આપણે ઉપર જોયું જ નથી. કે તો ઉમેરતા તે 5/6 બને છે. તો આપણે લખવાનું તો નવો અપૂર્ણાંક પાંચના છેદમાં 6 બને છે. હાલો આટલું ખબર પડી. તો નવો અપૂર્ણાંક એટલે આ 3 ઉમેરી દીધા તો 5/6 શું આવ્યા? 6. હવે તો મારે આટલું બધું કરાવવું જ નહીં પડે, સીધી જ વસ્તુ કે x + 3 હતા, અહીંયા 6 જવા દો, 5 હતા, y + 3 સામે જવા દો, ગુણાકાર કરી નાખો. 6 × x એટલે 6x, 6 તરીને 18, 5 × y એટલે 5y ને 5 તરીને 15. થાય ને ગમગમાટ?
6x ના 6x, 5y આ બાજુ કેવા થાય માઇનસ, 15 ના 15, 18 સામે જાય કેવા થાય માઇનસ. આવડું 6x એમ નામ, માઇનસ 5y એમ નામ. અલગ અલગ નિશાની તો બાદ બાકી 18 માંથી 15 જાય કેટલા વધે 3 ને આવેલ જવાબને મોટા પદની નિશાની કેવા માઇનસ. સમીકરણ નંબર 2. લો પૂરું થઈ ગયું. હવે જોવો તો પાંચમો ને છઠ્ઠો દાખલો. 5 વર્ષ પછી, પેલા તો આ પાંચમો ગણ્યો હતો ને, જોઈ લઈએ આપણે. હા બરોબર, વચ્ચે કપાઈ નથી ગયો. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. તો પેલા તો તમને અહીંથી વાક્ય જ મળી ગયું છે. ની વાત થાય છે પેલા 5 વર્ષ પછીની વાત થાય છે. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલી હશે? 3 ગણી હશે. અને 5 વર્ષ પછી, 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. ઉંમરના દાખલા આવે ને તો હાલની ઉંમરથી જ ગણતરી કરવાની હોય કે મારી હાલની ઉંમર આટલી છે તો 5 વર્ષ પછી આટલી થશે, 5 વર્ષ પહેલા આટલી થશે. હાલો પેલા આ વસ્તુ ખબર પડી ગઈ. તેમની એટલે કોની? જેકબની અને પુત્રની વર્તમાન ઉંમર શોધવાની કીધી છે. તો આપણે લખવાનું, શું લખવાનું? ધારો કે, શું લખવાનું? ધારો કે જેકબની હાલની ઉંમર, ત્યાં ભલે વર્તમાન લખ્યું, આપણે હાલની ઉંમર લખવાનું, અથવા વર્તમાન લખો તોય કઈ પ્રશ્ન નથી. હાલની ઉંમર x વર્ષ છે, x વર્ષ છે, તથા તેના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. હાલો આટલું ખબર પડે, ધારી લીધું. હવે જો મેઇન વસ્તુ કે 5 વર્ષ પછીની વાત થાય છે, આપણે લખવાનું 5 વર્ષ પછી, પછી આવી રીતે કોમા કરવાનું. 5 વર્ષ પછી કોમા કરવાનું, એટલે 2 વખત ન લખવું પડે. અથવા હાલો 2 વખત લખી નાખવી, નહીતર પછી આગળ કોક ચેક કરવા વાળા એવા આવી ગયા કે એને ન ખબર પડે તો 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થાય? તો હું એમ કહું મારી હાલની ઉંમર 30 વર્ષ છે, તો 5 વર્ષ પછી કેટલી થાય? તમે કહો તો 35 જ થાય ને. જેટલી છે એમાં 5 ઉમેરવાના. હું એમ કહું 5 વર્ષ પહેલા કેટલી હશે? તમે શું કરો? 25, 5 બાદ કર્યા તો સિમ્પલ વસ્તુ, 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી થાય? તો x + 5 વર્ષ હોય. અને પછી લખવાનું 5 વર્ષ પછી તેના પુત્રની ઉંમર કેટલી થાય? તો હાલની y હતી તો 5 વર્ષ પછી કેટલી થાય? આટલી જ હોય. હાલો પેલા આ 2 વાક્ય લખ્યા. હવે શું લખવાનું કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. તો આપણે લખવાનું 5 વર્ષ પછી, આખું વાક્ય જે છે ને એ સેમ ટુ સેમ લખી નાખવાનું. રકમમાં આપ્યું હોય કે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. હવે મેઇન વસ્તુ આવી કે માટે વાત શેની થાય છે? 5 વર્ષ પછીની જ. હવે x અને y નથી લેવાના, 5 વર્ષ પછીની થાય છે એટલે શું થાય? x + 5 થાય અને y + 5 થાય. હાલો પેલા તો આ વસ્તુ બધાને ખબર પડી. અને 2 વસ્તુ આવતી હોય ને ત્યારે કાઉન્સ કરી જ નાખવાનો. હવે જેકબની ઉંમર x + 5 હતી, એના પુત્રની y + 5 હતી. સીધી જ વસ્તુ ખબર પડે કે જેકબની ઉંમર જ મોટી હોય એટલે કે x + 5 મોટા હોય. કેટલા ગણી છે? 3 ગણી. અને મેં હમણાં જ કીધું 3 ગણી હોય 3 વડે કોને ગુણવાના? નાનાને. કે આ બાજુ ત્રાજવું નમેલું હોય તો તમારે કોને ગુણવા પડે? આને. અને આ બાજુ નમેલું હોય તો આને ગુણવા પડે. તો જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હતી, તો 3 વડે તમારે ગુણવાના. હવે સાદું રૂપ આપવાનું. સાદું રૂપ એટલે કઈ નહીં, ગોઠવવાના કે x + 5 હતા, લખી નાખો બરાબરના બરાબર.
3 ગુણ્યા વાય થાય, હમણાં જ ગુણાકાર શીખવાડ્યો, અને 5 તરીને 15 થાય. એક્સ વાય વાળા એક બાજુ ને બાકીનું બધું સામે. તો એક્સ એમ નામ, 3y આ બાજુ હોય કેવા થાય માઇનસ. શીખવાડ્યું શું કામ માઇનસ થાય એમ. 15 એમ નામ હતા, 5 સામે જાય કેવા થાય માઇનસ. 15 માંથી 5 જાય કેટલા થાય 10. તો x - 3y બરાબર કેટલા વધે 10. આ તમારું સમીકરણ નંબર 1 થઈ ગયું. હાલો આટલું પૂરું. હવે 5 વર્ષ પહેલાની વાત થાય છે તો આપણે લખવાનું 5 વર્ષ પહેલા. પાછું વાક્ય લખવું પડશે આખું કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કેટલી હોય તો x - 5 વર્ષ તથા તેના પુત્રની કેટલી હોય y - 5 વર્ષ હોય. હાલો આટલું ક્લિયર કે 5 વર્ષ પહેલાની વાત થાય છે તો કેટલી હોય x - 5 અને y - 5. હવે એમ કીધું છે વાક્ય એ લખી નાખવાનું કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી કેટલી હોય 7 ગણી હોય. તો આપણે લખવાનું કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય. 7 ગણી જ કીધું છે ને, 7 જ છે. હાલો તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેની પુત્રની ઉંમર કેટલી હોય 7 ગણી. તો એક્સ જેકબની ઉંમર કેટલી હતી 5 વર્ષ પહેલા x - 5. તેના પુત્રની ઉંમર કેટલી હતી y - 5 હતી. બરાબર. હવે આ 7 ગણી હતી તો મારે ગુણવા કોને પડે આને. હવે સાદું રૂપ x - 5 ને એમ નામ રાખવાના. બરાબર 7 ગુણ્યા y અને -7 × 5 = 35. 7y ને આ બાજુ લઈ જાઓ તો x - 7y -35 અને +5 હતા તો x - 7y એમ નામ. અલગ અલગ નિશાની તો બાદ બાકી 35 માંથી 5 જાય કેટલા વધે 30 અને આવેલ જવાબને મોટા પદની નિશાની માઇનસ. હાલો સમીકરણ મળી ગયું. તો આ સમીકરણ નંબર 2 ખબર પડી. હવે બીજી વસ્તુ કે અહીંયા મને ભૂલ લાગે છે કે નથી લાગતી. જેકબની ઉંમર અને તેના 7 ગણી હોય જોઈ લઈયો. 5 વર્ષ પછી તેના પુત્રની ઉંમર 3 ગણી હશે તો 5 વર્ષ પછી ના રેડી છે, કઈ ભૂલ નથી. એટલે મને કન્ફ્યુઝન એવું થયું કે મેં કીધું 7 ગણી હોય તો જેકબની ઉંમર x - હોય તો લખ્યું હતું ને. હાલો એ તમને નહીં ખબર પડે, જે મને કન્ફ્યુઝન આવ્યું નથી સમજાવું, પણ અત્યારે બધું કમ્પ્લીટ છે, ભૂલ નથી. હાલો રેડી. હવે આગળ વધીએ. પૂરું થઈ ગયું. હજી બીજા દાખલા બાકી છે પણ મને એમ થયું કે આ લેક્ચરની લેન્થ થોડીક વધી ગઈ છે. કેમ અહીંયા હું ટાઈમ જોઉં છું તો લગભગ કલાકનો ટાઈમ થઈ ગયો છે. બાકી દાખલા તો સેમ જ છે. જો અપૂર્ણાંક વાળો આવ્યો હાલો જોઈ લઈ થઈ ગયું છે તો હારો. એટલે કે તમારે બીજો લેક્ચર નો એટેન્ડ કરવો પડે, એકમાં બધું પૂરું કરી નાખ્યું, લેન્થ ભલે વધી. અપૂર્ણાંકની વાત થાય છે તો પેલા તો આપણે લખી નાખવાનું. હવે અહીંયા રકમ નથી વાંચતા હો, આપણે થોડીક સ્પીડમાં ચાલવી છે કારણ કે આગળ તો વસ્તુ સેમ જ આવવાની. તે અપૂર્ણાંક શોધો તો આપણે શું લખશું, ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે તથા અપૂર્ણાંકનો છેદ y છે. હાલો આટલું લખતા આવડે બધાને. સીધું જ વસ્તુ છે તે અપૂર્ણાંક શોધો. હવે પેલું વાક્ય જોવાનું કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને છે. નવું શું આવ્યું, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. સમજાવું છું, તમારે આનાથી કન્ફ્યુઝ થવાનું નથી અને એનું કઈ ઉપયોગ કરવાનું નથી. લખું છું, આપણે વાક્ય લખશું કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા તથા
છેદમાંથી એક બાદ કરતા નવા અપૂર્ણાંકનું એમને કીધું છે એટલે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખશું. નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું મળે છે? 1 બને છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહેવાય સમજાવું. હું એમ લખું 6/2 છેદ ઉડાડો 2 તરીને કેટલા થયા? 6. જવાબ કેટલો આવ્યો? 3. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. પછી હું લખું 4/2 તો 2 દુને કેટલા થયા? 4. અતિ સંક્ષિપ્ત. છેદ ઉડાડો જે છેલ્લે મળે ને પછી છેદ ન ઉડતા હોય, મતલબ આમ લખું 10/6 તો 2 પંચાન 10 ને 2 તરીને 6 છેદ ઉડા. 5 અને 3 ના છેદ ઉડે છે? નથી ઉડતા. તો છેલ્લું જે આવ્યું ને સ્વરૂપ એને શું કહેવાય? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય. તો મેં તમને પહેલા જ કીધું કે એનાથી આપણને કઈ ફરક પડવાનો નથી. તો અપૂર્ણાંકના અંશમાં કેટલા ઉમેરવાના છે? તો અંશ કેટલો હતો? x. એમાં કેટલા ઉમેરવાના? 1. છેદ કેટલો હતો? y. એમાંથી કેટલા બાદ કરવાના? 1. હવે થોડુંક સ્પીડમાં ચાલશે, ટાઈમ વધ્યો છે એટલે નહીં, પણ આ બધું સમજેલા છીએ એટલે કે અપૂર્ણાંકમાં 1 ઉમેરો, છેદમાંથી 1 બાદ કરો, જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. હવે આને સામે જવા દો તો શું થાય કે x + 1 એમ નામ, અને 1 સાથે ગુણાકાર કરો તો એમ નામ જ રહે, y - 1. y ને આ બાજુ લાવો તો x - y બરાબર -1 હતા. આ એક સામે જાય કેવા થાય? માઇનસ થાય. હવે જો તો સરખી નિશાની આવી તો સરવાળો આવેલ જવાબ ને જે તે નિશાની, તો x - y બરાબર -1 અને -1 કેટલા થાય? -2. સમીકરણ નંબર 1. હાલો, ખબર પડી. હવે એમ કીધું છે કે માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 મળે છે. તો આપણે લખવાનું કે માત્ર અપૂર્ણાંકના, વ્યવસ્થિત લખવી, અપૂર્ણાંકના શું કીધું છે કે માત્ર છેદમાં 1 ઉમેરવામાં આવે છે. તો અપૂર્ણાંકના માત્ર છેદમાં 1 ઉમેરવામાં આવતા નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એકના છેદમાં 2 મળે છે. છતાંય જોઈ લઈએ આપણે, એટલે પછી આગળ આના ઉપરથી દાખલા ગણવાના છે. 1 ઉમેરો શેમાં? છેદમાં. તો કેટલા મળે છે? 1/2 મળે છે. લખાઈ ગયું. હવે શું આવું આવે તો ગભરાવાનું નથી, અંશમાં કઈ ઉમેરવાનું જ નથી. તો અંશ એમ નામ. છેદમાં કેટલા ઉમેરવાના છે? 1. તો y + 1 બરાબર કેટલા થયા? 1/2. હવે સાદુરૂપ આનો ગુણાકાર અહીંયા, તો x × 2 એટલે શું થાય? 2x. 1 હારે ગુણાકાર કરો તો શું થાય? y + 1. y ને આ બાજુ લાવો તો 2x - y બરાબર કેટલા થાય? 1. આ સમીકરણ નંબર 2. પૂરું થઈ ગયું. હવે એના પછીનો દાખલો પાછો ઉંમરવાળો આવ્યો. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનીની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનીની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? તો સેમ ટુ સેમ દાખલો હતો ને. તો હવે અમારે કઈ સમજાવવું પડે. જેમાં આવ્યું છે એ લખો કે નૂરુની ઉંમર, તો ધારો કે નૂરુ નહીં હો, નૂરી. ધારો કે નૂરીની હાલની ઉંમર ધારવાની હો, હાલની ઉંમર x વર્ષ છે, તથા સોનુની હાલની ઉંમર y વર્ષ છે. હાલો, આટલું લખ્યું. હવે 5 વર્ષ પહેલાના 2 વાક્ય લખવાના છે. હું અત્યારે લખતો નથી કારણ કે લેન્થ વધી ગઈ છે. એટલે પછી જ્યારે તમને આની પીડીએફ આપીશ ને ત્યારે એ લખેલા આવશે, એટલે એ ચિંતા ન કરતા. 5 વર્ષ પહેલા સીધું જ લખું છું. નૂરીની કેટલી થાય? x - 5 થાય. સોનીની કેટલી થાય? y - 5. તો નૂરીની x - 5, સોનીની y - 5 થાય. હાલો, ક્લિયર.
હવે એમ કીધું છે કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનીની ઉંમરથી 3 ગણી હતી. તો નૂરીની ઉંમર જે છે x-5 એ સોનીની ઉંમર કરતા કેટલી હતી? 3 ગણી હતી. એટલે પેલા તો આ લખવાનું, બરાબર લખવાના. આ 3 ગણી હતી તો કોને ગુણવા પડે? આને. હાલો, ખબર પડી કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર આટલી હતી, સોનીની આટલી હતી. નૂરીની ઉંમર સોની કરતા 3 ગણી હતી. કરી નાખ્યા. x-5 લખો બરાબર 3 ગુણ્યા y એટલે 3y -5 તરીને 15. 3y આ બાજુ આવવા દો તો x - 3y થાય, પ્લસ હતા માઇનસ થાય, બરાબર -15 તો હતા, 5 સામે જાય તો +5 થાય. ખબર પડી? હવે જુઓ તો x - 3y એમ નામ બરાબર 15 માંથી 5 બાદ કરો તો અલગ અલગ નિશાની તો બાદ બાકીને આવેલ જવાબ ને મોટા પદની નિશાની. 15 માંથી 5 જાય 10 અને મોટા પદની નિશાની -10. સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે એમ કીધું છે કે 10 વર્ષ પછીની વાત થાય છે. 10 વર્ષ પછીની વાત થાય છે તો અહીં લખશું આપણે. શું લખશું? 10 વર્ષ પછી નૂરીની ઉંમર કેટલી થાય? x + 10 થાય. અને સોનીની ઉંમર કેટલી થાય? y + 10 થાય. હવે નૂરીની ઉંમર અને સોનીની ઉંમર વચ્ચે કઈક રિલેશન આપ્યું હશે. પેલા તો x + 10 લખી નાખવી, y + 10 લખી નાખવી, બરાબર લખી નાખવી. હવે શું કીધું છે કે નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી. સોની નહીં, સોનું કીધું છે. મેં અહીં શું લખ્યું? સોની. હાલો, સોનું કરી નાખવી આપણે. અહીંયા સોનું કરી નાખ્યું. હવે સોનુની ઉંમર કરતા કેટલી થશે? 2 ગણી. તો આ નૂરીની 2 ગણી છે તો ગુણવાના કોને? આને. હવે સાદું રૂપ આપી દઈ. x + 10 2 ગુણ્યા y એટલે 2y + 10 × 20. x આ બાજુ જ છે, 2y ને આ બાજુ લાવો તો કેવા થાય? -2y થાય. 20 તો હતા જ, 10 સામે જાય કેવા થાય? -10. x - 2y બરાબર 20 માંથી 10 જાય કેટલા વધે? 10. સમીકરણ નંબર 2. હાલો, આવડું આટલી વસ્તુ પૂરું થઈ ગયું. 2 સમીકરણ બની ગયા. દાખલો નથી પૂરો થયો, દાખલો તો બાકી જ છે. હવે આગળ વધીએ. ત્રીજો દાખલો. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા અંકોની એટલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા શોધો. હવે આ અલગ દાખલો આવ્યો. અત્યાર સુધી દાખલા ગણ્યા એનાથી અલગ. સંખ્યા શોધવાની છે અને જે તમને માહિતી આપી છે ને વાંચો. જો શું કીધું છે? 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. એ કેવા શું માગે છે? હું 45 લખું તો 4 + 5 તું શું થાય? 45 બરાબર 4 + 5 નો થાય. ખાલી અહીં બતાવ્યું મેં. 45 છે તો 4 ને 5 નો સરવાળો કેટલો થાય? 9 થાય. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એટલે કે આના 9 વડે ગુણવાના એટલે કઈક નવું મળે. અને એની અંકોની એટલા બદલી કરતા મળતી સંખ્યા એ 2 ગણી છે તો તે સંખ્યા શોધો. આટલું બધું આપ્યું છે. એટલે આ ઉદાહરણ લઈને સમજાઈશ તો તમને મગજમાં બેસશે નહીં. પેલા સંખ્યા કેવી રીતે બને ની સમજાઈ દો. કોઈ પણ સંખ્યા આ રીતે બને. 1 ગુણ્યા એકમનો અંક વત્તા 10 ગુણ્યા દશકનો અંક. આવું બધું તમારે આગળ આવી ગયું હોય પણ હું એમ નહીં કહું કે આગળ આવી ગયું એટલે નહીં સમજાવું. 100 ગુણ્યા 100 નો અંક અથવા શતકનો અંક લો ને, શતકનો અંક બરાબર. અને 1000 ગુણ્યા 1000મો અંક. તો એ આગળ ને આગળ ચાલ્યું જાય. પણ આપણે કેટલા અંકની જોઈ છે? પેલા તો 3 અંકની એમ કહું 321 કેવી રીતે બને? તો આ એકમ કહેવાય, આ દશક કહેવાય અને આ 100 કહેવાય, શતક. તો 3 ગુણ્યા હું 100 કરું તો કેટલા થાય? 300. જો આ બધું સમજવાનું છે. આપણે એવું નથી કે ખાલી ગણિત ચોપડીમાં આવ્યું એટલું કરી નાખવું. તો ક્યારનું પતી ગયું હોત આ બધું. 3 ગુણ્યા 100 એટલે 300 થયા. દશકનો અંક એટલે 2 ગુણ્યા 10 કરું તો 10 દુને કેટલા થાય? 20 થાય. અને 1 ગુણ્યા એકમનો અંક એટલે 1 એકાને 1. હવે આ ત્રણેયનો સરવાળો કરો એટલે કે 1 આવે, 2 આવે ના આવે, 321. તો સંખ્યા કેવી રીતે બને ખબર પડી? 1 ગુણ્યા એકમનો અંક, 10 ગુણ્યા દશકનો અંક, 100 ગુણ્યા શતકનો અંક. પણ આ વાત શેની થાય છે? 2 અંકની સંખ્યાની. તો શતક વાળું આપણે આવશે નહીં, 1000 વાળું નહીં આવે. પણ તમને ખબર તો પડી ને સંખ્યા કેવી રીતે બને. ચાલો, ક્લિયર.
ચાલો અહીંયા તો કઈ તમને ડાઉટ હોવો જોઈએ નહીં. આ ઉદાહરણ લઈને તમને સમજાવ્યું કે 1 ગુણ્યા એકમનો અંક, 10 ગુણ્યા દશકનો અંક. તો પેલા તો આ ક્લિયર. હવે તે સંખ્યા શોધો, તો આપણે સંખ્યા માટે પહેલા એકમનો અંક ને દશકનો અંક ધારવા પડશે, કારણ કે એ જ આપણને આપ્યું છે કે સંબંધ કેનો આપ્યો છે, અંકોના સરવાળાની વાત થાય છે કે એટલે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આપ્યો છે. તો આપણે લખવાનું કે ધારો કે સંખ્યાનો એકમનો અંક એક્સ છે તથા દશકનો અંક વાય છે. હાલો, આટલી વસ્તુ ખબર પડી. હવે એક આ વધારાનું લખવાનું, માટે મૂળ સંખ્યા. તમે કહેશો અમને કેમ ખબર પડે કે મૂળ સંખ્યાની જરૂર પડશે? કારણ કે એમ કીધું તે સંખ્યા શોધો. તો મૂળ સંખ્યા. અને બીજી વસ્તુ કે અહીંયા જો 9 ગણા કરતા મળતી સંખ્યાને અદલો બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, એટલે કે મૂળ સંખ્યાની જરૂર પડશે. મૂળ સંખ્યા મેળવતા અત્યારે જ શીખવાડ્યું, 1 ગુણ્યા એકમનો અંક અને 10 ગુણ્યા દશકનો અંક. તો એકમનો અંક x હતો, એનો ગુણાકાર 1 થી કરું તો x જ રહે ને, 1 ગુણ્યા x એટલે x. અને દશકના અંકને કેટલા વડે ગુણવાના? 10 ગુણ્યા y, એટલે કે દશકનો અંક y હતો એને કેટલા વડે ગુણ્યા? 10y. થઈ ગયા 10 વડે ગુણ્યા એટલે. હાલો, આ બધાને સમજાણું કે સંખ્યા મેળવવાની હતી, રકમમાં શું આપ્યું હતું? અંકોની વાત થતી હતી, સરવાળાની બાદબાકીની એવી કઈ. તો સરવાળાની વાત હતી. તો પેલા આપણે એકમનો અંક ધાર્યો, દશકનો અંક ધાર્યો અને મૂળ સંખ્યા મેળવી લીધી. હાલો, ક્લિયર. આ ગ્રીન કર્યું ને યાદ રાખવું પડે, જોકે પછી જરૂર પડવાની છે પછી મેળવું, પણ આપણે પેલા મેળવી લીધી. હવે એક સમીકરણ તો સીધું બની ગયું. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. તો અહીંયા વાક્ય લખો કે અંકોનો સરવાળો 9 આપેલ છે. આ તો રકમમાં જ આપ્યું છે. મેં તમને કીધું 4 અને 5 કેટલા થાય? 9. એ નથી ખબર કે 4 5 જ મળશે આપણને અહીંયા. તો અંકોનો સરવાળો 9 આપેલ છે, માટે એકમનો અંક x હતો, દશકનો અંક y હતો. અહીંયા ગુણવાના નથી, ખાલી અંકોનો સરવાળો કરવાનો છે. કેટલો થાય? 9. x અને y વાળું એક સમીકરણ બની ગયું. હાલો, આટલા સુધીમાં કોઈને કઈ ડાઉટ હોવો જોઈએ નહીં. એકમનો અંક ધાર્યો, દશકનો અંક ધાર્યો, મૂળ સંખ્યા મેળવી લીધી, એની જરૂર અત્યારે નથી, હવે પડશે. અને અંકોનો સરવાળો કેટલો આપ્યો છે? 9. તો x + y બરાબર 9. કામ પૂરું. હવે એમ કીધું છે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા. હવે સંખ્યાના 9 ગણા એટલે કોને કહેવાય? જો એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. હવે બહુ જ ડિટેલમાં આપ્યું છે. એક વાક્ય સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા, બરાબર. બીજું એમ કીધું કે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, આટલું, બરાબર, આટલું. અને ત્રીજું 2 ગણ્યા. 3 વસ્તુમાંથી સમીકરણ બનાવવાનું છે. તો પેલા આ પેલું બોક્સ કર્યું ને, એ જો કે સંખ્યાના 9 ગણા કરતી મળતી સંખ્યા. તો આપણે લખવાનું, એટલે તમને ખબર પડે, એટલે ભૂલે ન થાય. શું લખવાનું? સંખ્યાના 9 ગણા કરતી મળતી સંખ્યા. બધું એક હારે લખી શકો, પણ હું અલગ અલગ લખીને બતાવું એટલે તમને બધી વસ્તુ મગજમાં બેસે. સંખ્યાના 9 ગણા, ગણાતા નહીં પણ ગણા કરતા બરાબર શું થાય? તો સંખ્યા હતી એને 9 વડે ગુણવાના. તો 9 ગુણ્યા કઈ સંખ્યા હતી? તો xy નહીં હો, મૂળ સંખ્યા x + 10y. શું આવે? x + 10y. કે મૂળ સંખ્યા એના ગુણ્યા કેટલા કરવાના? 9. તો આપણે લખ્યું કે સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા બરાબર 9 ગુણ્યા x + 10y બરાબર શું લખી શકો? તો 9x + 9 = 90y. હાલો, આટલું આવડ્યું. હવે લખવાનું અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. આપણે લખવાનું અહીંયા હવે સમજવાનું છે. અંકોની અદલ બદલ કરતા શું થાય? તો
અદલ બદલ કરતા હજી વાક્ય લખી નાખવી આપણે વાક્ય અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા માટે એકમનો અંક શું થાય? એકમનો x ધાર્યો હતો તો અહીંયા y થઈ જાય ને, તથા દશકનો અંક x થાય. જો એકમનો કયો ધાર્યો હતો? x ધાર્યો હતો. તો હવે અંકોની એટલા બદલી કરી નાખો છો, 45 હતા 54 કરી નાખો છો, તો એકમનો અંક બદલી જાય, દશકનો અંક બદલી જાય. તો લખવાનું કે માટે નવી સંખ્યા બરાબર એકમનો અંક ગુણ્યા 1 એટલે કેટલા y, વત્તા દશકનો અંક ગુણ્યા 10 એટલે કેટલા 10x. હાલો બની ગયું. હજી સમીકરણ નથી બન્યું. હવે આ બેનું આખું વાક્ય લખવાનું કે અંકોની અદલ બદલી કરતા સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા અને અંકોની અદલ બદલી કરતા મળતી સંખ્યા કરતા કેવી છે? 2 ગણી છે. તે પછીની વાત છે. પેલા આખું વાક્ય લખી નાખી. અંકોની અદલ બદલ અંકોની સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલ બદલ કરવાથી મળતી સંખ્યા કરતા 2 ગણી છે. છતાં એક વખત જોઈ લો કે 9 ગણા કરતા મળતી સંખ્યા અંકોની અદલ બદલ કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. 2 ગણી જ હતી. હાલો તો હવે જો કે 9 ગણા કરતા મળતી સંખ્યા કઈ હતી? તો આ હતી. લખો 9x + 9y. કે માટે 9x + 9y. આ સમજો સંખ્યાના 9 ગણા કરતી મળતી સંખ્યા એટલે 9x + 9y લખી. પછી શું કીધું કે અંકોની અદલ બદલ કરતા મળતી સંખ્યા એટલે એ કઈ થાય? આ થાય. કઈ થાય? આ. એટલે કે y + 10x થાય. શું થાય? y + 10x. અને વચ્ચે બરાબર મૂકવાના. તો હવે જોજો સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એટલે આ, એ અંકોની અદલ બદલ કરવાથી મળતી સંખ્યા એટલે આ, એના કરતા 2 ગણી એટલે આ 2 ગણી હતી. તો ગુણવાના કોને? આને. હવે તો પૂરું થઈ ગયું. સાદું રૂપ એમ નામ આવડે. 9x + 9 બરાબર 2 ગુણ્યા y વત્તા 10 × 2 = 20 અને x વાળાને આ બાજુ લઈ લ્યો, y વાળાને આ બાજુ લઈ લ્યો. તો હવે અહીંયા શું થાય? 9x થાય, -20x થાય અને -2y થાય અને 90 ને સામે જવા દો તો -90 થાય. 20 માંથી 9 બાદ કરો તો કેટલા વધે? 11. કેવા? માઇનસ. તો -11x અને -2y બરાબર કેટલા થાય? -90. બે બાજુ માઇનસ હોય ને તો બધું પ્લસ કરી શકાય. કેવી રીતે સમજાવું કે એક સ્ટેપ બતાવી દઉં. અહીંયા માઇનસ કોમન કાઢો તો 11x + 2y થાય અને બરાબર -90 હતા. હાલો અહીંયા નથી જવું, નહીં તો પાછું તમને ખબર નહીં પડે. બીજી રીતે સમજાવી દઉં સાવ સિમ્પલ ભાષામાં કે આ 90 છે ને આ બાજુ લાવો તો કેવા થાય? પ્લસ થાય. આ બે ને સામે જવા દો તો કેવા થાય? પ્લસ થાય. તો 11x કેવા થાય? પ્લસ થાય. 2y કેવા થાય? પ્લસ થાય. સમજણ પડે? ઓલું હું લખતો હતો એ ટૂંકમાં સમજાવી દઉં. માઇનસ સામાન્ય કાઢો એટલે -1 સામાન્ય કાઢ્યા કહેવાય. તો 11x + 2y થયો. તમે કહેશો અહીંયા કેમ 2y થયા? તો જ્યારે માઇનસ સામાન્ય કાઢો ને તો અંદર માઇનસ હોય તો પ્લસ થાય ને પ્લસ હોય તો માઇનસ થાય. તમે કહો આવો બધા નિયમ ક્યાંથી લાવ્યા? તો નિયમ નથી, બનાવેલો નિયમ કહેવાય. કારણ કે આ જે છે ને એ રકમમાં ફેરફાર ન કર્યો કહેવાય. આનો ગુણાકાર 2 હારે કરો તો શું થાય? -11x થાય, -2y થાય. તો માઇનસ કાઢું છું ને નિશાની બદલવી પડે. શું કામ? અલગ અલગ નિશાની તો શું આવે? સોરી, માઇનસ ને પ્લસ આવ્યા, 2 બહાર કાઢ્યા એટલે 2 વખત ગુણાકારમાં આવવાના. તો -1 વખત હોય તો પ્લસ થાય, -1 વખત હોય તો માઇનસ થાય, 2 વખત હોય તો પ્લસ થાય. તો આને માઇનસ હોવો જોઈએ. તો 1 વખત બહાર કાઢ્યા તો અહીંયા પ્લસ જ મૂકવું પડે. માઇનસ મૂકવું તો પ્લસ થઈ ગયા. અને સામે -9 હતા.
તો આ ગુણાકારમાં હોય તો આ બાજુ ભાગાકારમાં હોય તો -90 ભાગ્યા -1 થાય, એટલે અહીંથી નીકળી ગયા. હવે મેં તમને કીધું ગુણાકાર ભાગાકારમાં જે થતું હોય કરી નાખવાનું, કરી નાખ્યા 90 90 ભાગ્યા 1 એટલે 90 થયા. માઇનસ ગણવાના કેટલી વાર આયા? 2 વખત, તો કેવા થાય? પ્લસ. તો આ એક હતું આટલું. તમારે આટલું બધું ડિટેલમાં નથી જવાનું, પણ હું અહીંયા આવશે એટલી વાર ડિટેલમાં જઈશ, કારણ કે પછી તમારે કોઈ દી કાંઈ બીજી વસ્તુ જોવી જ ન પડવી જોઈએ. પૂરું. શોર્ટમાં કહું તો આવું ના કરાય. અહીંયા સીધું લખી નખાય 11x + 2y = 90. એટલે કે આ વસ્તુ આ જ કહેવાય હો, બે અલગ ન કહેવાય. 11x + 2y = 90 લખો કે 90 = 11x + 2y લખો. આ તમારું સમીકરણ 2. બીજી રીતે તમારે કેમ લખાય? આવું ન કરવું હોય તો આમ લખાય. માઇનસ અત્યારે કીધું એમ 11x + 2y = -90. બે બાજુ માઇનસ હતા તો 11x + 2y = 90. તમારે લખવાનું કયું? આ. પણ મેં તમને સમજાવ્યું કે આ રીતે થાય. ન ખબર પડી હોય તો હાલો, પૂરું. 2 સમીકરણ મળી ગયા, કામ પૂરું થઈ ગયું. આગળ વધીએ. હવે જુઓ તો કેટલા બાકી છે. હા, હજી 2 દાખલા બાકી છે ને. કઈ વાંધો નહીં, હવે ગણ્યા છે તો ગણી જ લઈ. પાણી પી લઉં 2 મિનિટ. ચોથો દાખલો શું કીધું? મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. એટલે કે એને બેંકમાં ગઈને 2000 રૂપિયા ઉપાડવા હતા. એ તો કામ પૂરું. પેલા ડિટેલમાં વાંચો ને, પેલા વાંચતી વખતે સમજો નહીં, પેલા થોડુંક લાઇટલી લેવાનું. મારે 2000 રૂપિયા ઉપાડવા છે બેંકમાં માટે. પછી તેને કેશિયરને કીધું. કેશિયર કોને કહેવાય? જે પૈસાની લેવડ દેવડ કરતો હોય એને કેશિયર કહેવાય. કે મને માત્ર 50ની 100ની નોટો જોઈશે, એટલે મને 2000 આપો, પણ 200ની નોટો નહીં, 500ની નહીં, 1000ની તો બંધ થઈ ગઈ છે, અને 2000ની ચાલુ હતી તે બંધ કરવાની વાત હતી, થઈ ગઈ છે. તો વાત શું છે કે મારે 50ની 100ની જ નોટો જોઈ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી. તો તેણે 50ની અને 100ની પ્રત્યેક કેટલી નોટો મેળવી હશે? તો જો આપણે હાઇલાઇટ તો પેલા જ કરી નાખ્યું હતું. શેની વાત થાય છે કે કેટલી નોટો મેળવી અને કોની? પ્રત્યેકની. તો 50ની અને 100ની કેટલી નોટો મેળવી? તો પેલા રકમ વાંચ્યાનું છેલ્લું વાક્ય વાંચીને તમને શું ખબર પડે? તમારે મેળવવાનું શું છે? 50ની નોટોની સંખ્યા મેળવવાની છે અને 100ની નોટોની સંખ્યા મેળવવાની છે. તો આપણે લખવાનું, ધારો કે 50 રૂપિયાની નોટોની સંખ્યા બરાબર કેટલી? x, તથા 100 રૂપિયાની નોટોની સંખ્યા બરાબર y છે. હાલો, આટલું તો આવડ્યું બધાને કે 50ની નોટોની સંખ્યા x અને 100ની નોટોની સંખ્યા કેટલી? y. લખાઈ ગયું. હવે શું કીધું કે મીનાને કુલ 25 નોટો મળી હતી. તો લખવાનું કે મીનાને 50 રૂપિયાની તથા 100 રૂપિયાની મળીને કુલ 25 નોટો મળે છે. હાલો, એ વાક્ય લખ્યું. તમારે 2 સમીકરણ બનાવવાના છે ને. એવું નહીં કે પેલાનું જ પેલું બનાવવાનું. જે ઈઝી લાગે એ પેલા બનાવી નાખવાનું. કે મીનાને 50 રૂપિયા તથા 100 રૂપિયા મળીને કુલ કેટલી નોટો મળે છે? 25. તો 50ની નોટોની સંખ્યા કેટલી હતી? x હતી. એટલે અમુક મળે છે 5 મળતી હોય, 10 મળતી હોય કે 2 મળતી હોય, x મળી. અને 100 રૂપિયાની નોટો કેટલી મળે છે? y. સંખ્યા છે ને કે x અને y. અને કુલ કેટલી થાય છે? 25. તો આ સમીકરણ તો બધાને એમ નામ આવડી જવું જોઈએ કે 50 રૂપિયાની અમુક નોટો એટલે કે 15 મળી, તો 100ની કેટલી મળે? 10. 50ની 10 મળી તો 100ની કેટલી મળે? 15. હાલો, આટલી વસ્તુ ખબર. બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 25. એવું નથી કીધું કે 10 ને 15 જ મળશે. એક 12 મળી તો એક 13 મળે. 12 ને 13 કેટલા થાય? 25. કેટલી મળે છે એ ખબર નથી, તો મેળવવાનું છે. નીચો દાખલો છે પણ ગણવાનો બાકી છે. આપણે સમીકરણ બનાવવાના છે. પેલું બની ગયું. હવે શરૂઆતના જે દાખલામાં કન્સેપ્ટ સમજાવે તો નહીં આવશે. કેમ કીધું? ટોટલ કેટલા રૂપિયા મળે છે? 2000. હાલો, હવે 50 રૂપિયાની નોટ કેટલી છે? x છે. હું એમ કહું 50 રૂપિયાની એક નોટ હોય તો તમારી પાસે કેટલા રૂપિયા થયા? 50. હું એમ કહું 50 રૂપિયાની 2 નોટ હોય તો કેટલા રૂપિયા થયા? 100. હું એમ કહું 50 રૂપિયાની 3 નોટ હોય તો કેટલા રૂપિયા થયા? 150. તો 50 રૂપિયાની x નોટ હોય તો કેટલા રૂપિયા થાય? 50 ગુણ્યા x થાય ને. આ પહેલા જ શીખવાડ્યું.
કે 50 રૂપિયાની એક નોટ તો 50 એકા 50, બે હોય તો 50 દુ 100, 50 ની 3 હોય 50 ગુણ્યા 3 એટલે 150. તો નોટની સંખ્યા તો આપણે લખી નાખી છે કે x છે. તો કેટલા રૂપિયા થાય? 50 ગુણ્યા x કરો એટલા રૂપિયા થાય. એમ નામ ખબર પડે ને. હું કહું 100 વાળી તમારી પાસે 5 નોટ હોય કેટલા રૂપિયા થયા? તો તમે 100 + 100 + 100 5 વાર નહીં કરો, 5 ગુણ્યા 100 કરશો. અને 5 શું આવ્યું? નોટોની સંખ્યા. તો આપણે લખવાનું કે મીના રૂપિયા 2000 ઉપાડે છે, માટે મીના 2000 ઉપાડે છે. પણ વધારે વાક્ય ન લખી શકે કે મીના રૂપિયા 2000 ઉપાડે છે, જેમાં હજી વધારાનું થોડુંક બનાવ્યું, જેમાં 50 રૂપિયાની તથા 100 રૂપિયાની જ નોટો છે. એટલે કે વધારાની બીજી એક નોટો ન આવતી. તો હવે માટે શું થાય કે 50 રૂપિયાની કેટલી નોટો હતી? x. તો કેટલા રૂપિયા થયા? 50x. અને 100 રૂપિયાની કેટલી નોટો હતી? y. તો 100 ગુણ્યા y. અને કેટલા રૂપિયા થાય છે? 2000 ઉપાડે છે. ખબર પડી? થોડુંક અઘરું લાગ્યું હશે. મેં તમને પહેલા જ કીધું કે 50 રૂપિયાની 5 નોટ હોય તો તમે શું કરો? 50 ગુણ્યા 5 કરો. તો 50 રૂપિયાની કેટલી નોટ હતી? x હતી. તો કુલ રૂપિયા કેટલા થયા? 50x. 100 રૂપિયાની કેટલી નોટ હતી? y. તો કુલ રૂપિયા કેટલા થયા? 100y. બેનો ટોટલ કેટલો થાય? 2000 રૂપિયા ઉપાડે છે ને. તો લખ્યું મીના રૂપિયા 2000 ઉપાડે છે, જેમાં 50 રૂપિયાની તથા 100 રૂપિયાની જ નોટો છે, માટે 50 ગુણ્યા x અને 100 ગુણ્યા y બરાબર 2000. આ તમારું સમીકરણ નંબર 2. આનું સાદું રૂપ એક આપવાનું છે, એ શીખવાડી દો. 50 સામાન્ય કાઢવાના. સામાન્ય કાઢવાના એટલે શું? કાંઈ 50 રાખવાના. આવું આપણે બહુપદીમાં શીખી ગયા. સામાન્ય 50 નીકળી ગયા. 50 ગુણ્યા x હતા, ત્યાં કેટલા વધ્યા? x. 100 નો ભાગાકાર 50 થી થાય. 50 દુને 100, એટલે કે 100 છે એ કેવી રીતે લખી શકાય? 50 ગુણ્યા 2 થી લખી શકાય. એમાં 50 તો નીકળી ગયા. વધ્યા કેટલા? 2 ગુણ્યા y. બરાબર કેટલા હતા? 2000 હતા. આ ગુણાકારમાં હોય, સામે જાય શું થાય? ભાગાકારમાં જાય તો x + 2y બરાબર 2000 ભાગ્યા કેટલા થાય? 50. આ મીંડું જાય અને 200 છે. 200 ભાગ્યા 5 કરો તો શું કરાય? આમ કરાય. 5 ચોક ને 20 થયા અને એક મીંડું હતું, લગાવી દો. સમજણ પડી? 200 માં 2 મીંડા હતા, 5 ચોક ને 20, એક મીંડું લગાવી દો. તો x + 2y બરાબર 40 મેળવું ને એને તમારે શું કરવાનું? સમીકરણ નંબર કેટલા આપવાના? 2 આપવાના. મેં ભલે આગળ આપી દીધા, તેને કાઢી નાખશું, પણ ઈ આપો તોય ચાલે. દાખલો ગણો તો અહીંયા તમારે લોપની રીત કે આદેશની રીત કેની જરૂર છે એના ઉપરથી ડિપેન્ડ થાય. એ તો પછીની વાત છે. એટલે અહીંયાથી હું સમીકરણ નંબર 2 હટાઈ લઈશ. એવો નિયમ નથી કે તમારે આવું સમીકરણ આવે એને જ 2 નંબર આપવું. પૂરો દાખલો સમજણ પડી? ખાલી આ જ વિચારવાનું હતું, અને એ તમને શરૂઆતમાં શીખવાડ્યું હતું ને એ 3 વખત કીધું. એટલે હવે તો મગજમાં ફિટ બેસી જ જયેલું હોવું. છેલ્લો દાખલો કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. જો અહીંયા આમ આવ્યું, પણ અહીંયા શબ્દ આવ્યો પ્રથમ 3 દિવસનું. ઓલામાં શું હતું? ફિક્સ જ હતું. અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. એટલે કે પછી દિવસ પ્રમાણે ભાડું, કે એક દિવસના આટલા, 2 દિવસના આટલા. સમજાવું કે આ બુક છે મારી પાસે. આ બુક લેવા હું લાઇબ્રેરીમાં ગયો, તો ત્યાં તમને ખબર હશે લાઇબ્રેરીમાં કે તમને ઇસ્યુ કરે ને તો 7 દિવસ માટે 14 દિવસ માટે ઇસ્યુ કરે, ને પછી તમારે પાછી આપવાની હોય 14 દિવસમાં. નો આપો ને તો શું લાગે? ચાર્જ લાગે, દંડ લાગે. જો કે એને દંડ કહેવાય. અહીંયા દંડ ને એવું ના લખ્યું હોય, ખાલી કે છે. તો હું કહેવા શું માંગુ છું કે બુક લેવાનો, ખાતું ખોલાવવાનો ચાર્જ સમજી લ્યો ને કે આટલો છે, અને પછી એક દિવસના આટલા. તો અહીંયા જે કહે છે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું, તો એ તમે ચાર્જ સમજી લ્યો પુસ્તકાલયનો, કે ખાતું ખોલાવવાના 100 રૂપિયા છે, તો 100 રૂપિયા નિશ્ચિત ભાડું. એના માટે તમને 3 દિવસ માટે બુક ઇસ્યુ કરે છે. જો 3 દિવસની માથે ચોથો દિવસ તમે રાખો છો તો તમારે ચૂકવવાના. જો કે એવું નથી, રિન્યુ તો થઈ જ જાય, પણ આ ખાલી સમજાવવા માંગુ છું કે 3 દિવસનો ફિક્સ રેટ દેવાનો, પછી એક દિવસનો ચડતો જાય એ પ્રમાણે દેવાનું ભાડું. અને ટેક્સી વાળો આપણે દાખલો જોયો જ, એના જેમ જ કે ટેક્સીમાં એક નિશ્ચિત ભાડું હતું અને 1 કિલોમીટરનું ભાડું ચડતું હતું.
ખબર પડી? તો એમ કીધું છે કે તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો આપણે લખવાનું ધારો કે પુસ્તકાલયનું પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું ₹1 છે તથા પ્રત્યેક વધારાના દિવસ માટેનું એક દિવસનું ભાડું ન લખો તો ચાલે. પ્રત્યેક વધારાના દિવસનું ભાડું એક દિવસનું ભાડું એટલે થોડુંક વ્યવસ્થિત લાગે. ભાડું ₹Y છે. હાલો, આટલી વસ્તુ ખબર પડી. હવે લખવાનું કે આ તો ખબર પડી ગઈ કે નિશ્ચિત ભાડું ₹1 કેટલા દિવસ માટે? 3 દિવસ માટે, અને વધારાના દિવસનું ₹Y. ક્લિયર? હવે લખવાનું કે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. તો આપણે લખવાનું સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. માટે શું થાય? તો જો પેલા સમજો કે એક વાક્ય લખવાનું નથી જરૂર, પણ લખવું એટલે લખી શકો. માટે સરિતાએ, બોર્ડમાં આવું લખવા જાવ ને તો પેપર જ ન પૂરું થાય એટલે નથી લખવાનું, પણ મેં એટલે જ કાઉન્સ કર્યું. સરિતાએ પ્રથમ 3 દિવસ ફ્રીમાં, પ્રથમ 3 દિવસનું ફ્રીમાં નહીં પણ નિશ્ચિત ભાડું, પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું તથા વધારાના 4 દિવસનું પ્રતિ દિવસ ભાડું ચૂકવવું પડે. આ નથી લખવાનું, પણ તમને ખબર પડે કે પ્રથમ 3 દિવસનું તો ભરવાનું જ છે. તો કેટલા આવ્યું? ₹1 થયું. અને બીજું વધારાના 1 દિવસના કેટલા રૂપિયા હતા? Y હતા. તો કેટલા દિવસ વધ્યા? 4. તો 4 દિવસના કેટલા રૂપિયા થાય? ₹4 અને ટોટલ કેટલા ચૂકવે છે? ₹27. આ તમારું સમીકરણ નંબર 1. હવે બીજામાં શું કીધું છે કે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. તો આપણે લખવાનું કે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. તો હવે કેટલા દિવસ પુસ્તક રાખે છે? 5 દિવસ. તો 3 દિવસના કેટલા રૂપિયા આપવા પડે? ₹1. 3 દિવસના આપી દીધા. વૈધા કેટલા દિવસ? 2 દિવસ. તો અહીં લખો 2Y. 1 દિવસના Y તો 2 દિવસના 2Y. અને કેટલા રૂપિયા ચૂકવે છે? ₹21. સમીકરણ નંબર 2. એટલે તમે બોર્ડની એક્ઝામમાં લખો તો આટલું જ લખવાનું. ત્યાં પછી તમારે આવું બધું ડિટેલમાં બતાવવાની જરૂર નથી. ખરેખર બતાવવું પડે તો તમારે બોર્ડનું પેપર પૂરું ન થાય. હાલો, 2 સમીકરણ બની ગયા. અને હવે તો પૂરું ને, હવે તો કઈ બાકી નથી રહેતું. તો અહીંયા બધાના સમીકરણ બની ગયા. હવે આદેશની રીત આવડે અને લોપની રીત આવડે એટલે બધા દાખલા તમે ગણી શકો. મેઇન વસ્તુ હતી કે આ સમીકરણ બનાવતા કેવી રીતે શીખવાના મેં તમને શીખવાડ્યા. આઈ હોપ બધી વસ્તુ ખબર પડી ગઈ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાલી રિવ્યુ આપી દેજો વિડીયોમાં. અહીંયા રિવ્યુનો ઓપ્શન આવશે. ન આપી શકો તો ચાલશે, કમ્પલસરી નથી. જો તમને એમ થાય કે મજા આવે છે તો એપ્લિકેશનમાં રિવ્યુ આપવાના છે. બસ લેક્ચર પૂરો કરવી છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આદેશની રીત શીખશું અને આદેશની રીતે જેટલા દાખલા છે ને એ બધા ગણશું. અને એના પછીના લેક્ચરમાં લોપની રીત શીખશું અને લોપની રીતના જેટલા દાખલા છે ને એ ગણશું. એટલે કે આ એક લેક્ચર સમીકરણ બનાવતા શીખા અને બેઝિક વસ્તુ બધી શીખાઈ ગઈ. બીજા લેક્ચરમાં આદેશની રીતના દાખલા આવશે. ત્રીજા લેક્ચરમાં લોપની રીતના આવશે.
ચોથા લેક્ચરમાં જે બાકીનું મેં કીધું ને બેઝિક કન્સેપ્ટ બધા કયા કે આ બધું કેવા શું માંગે છે, રેખાનું સમીકરણ સુરેખ કોને કહેવાય ની બધું એ ડિટેલમાં આપણે ભણશું. જોકે એ આપણા સિલેબસમાં નથી પણ છતાંય આપણે ભણશું. બસ આજનો વિડીયો લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.